પૂજ્ય શ્રી ભૂપેન્દ્રભાઈ, નિખિલભાઈ તથા સાથી સભ્યો, આપ સૌને જય શ્રી કૃષ્ણ. જેમને સાંભળવા માટે આપ સૌ આતુરતાથી પ્રતીક્ષા કરી રહ્યા છો તેવા એક વિલક્ષણ વ્યક્તિત્વનો પરિચય આપવાનું સદભાગ્ય મને સાંપડ્યું છે. સન 1963માં સાત્વિક વિદ્વાન બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા પૂજ્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પંડ્યા વિજ્ઞાનના સ્નાતક છે. નાનપણમાં લાદીમાના ખોળામાં બેસીને સાંભળેલી શ્રીમદ ભાગવત રામાયણ, મહાભારત તથા ઉપનિષદોની કથા અત્યારે ગાદીમાના ખોળામાં બેસી એટલે કે વ્યાસપીઠ પર બિરાજી સમગ્ર વિશ્વને સંભળાવી રહ્યા છે. પરંપરાથી ચાલ્યા આવતા કથાકથનથી બિલકુલ અલગ એવી આધુનિક, તર્કશુદ્ધ, વૈજ્ઞાનિક અને રસાળ શૈલીમાં પૂજ્ય શ્રી ભૂપેન્દ્રભાઈના પ્રવચનો સાંભળવા એ જીવનનો અમૂલ્ય લહાવો છે. ગંભીર અને ગહન વિષયને રમૂજી અને જીવનલક્ષી દ્રષ્ટાંતો દ્વારા શ્રોતાના હૃદય સુધી પહોંચાડવાનું તેમનું સામર્થ્ય વિશ્વભરના શ્રોતાઓને આકર્ષે છે. ગૂઢ આધ્યાત્મિક તત્વોનું વેદાંત તથા વિજ્ઞાનના સમન્વય દ્વારા અર્થઘટન કરી જન સામાન્યને સુલભ તેવી ભાષા તથા શૈલીમાં ઉપલબ્ધ કરાવવાનો પુરુષાર્થ પૂજ્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પંડ્યા સતત કરી રહ્યા છે. વિશેષ કરીને બુદ્ધિમાન, સુશિક્ષિત અને યુવા પેઢીને ધર્માભિમુખ કરવામાં પૂજ્ય શ્રી ભૂપેન્દ્રભાઈનો ફાળો અતુલ્ય છે. ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, મરાઠી અને ઇંગ્લિશ પરના પ્રભુત્વને કારણે એમના વિચારોની અભિવ્યક્તિને ભાષાની કોઈ મર્યાદા નડતી નથી. તેથી જ ભારતીય ઉપરાંત વિદેશી જિજ્ઞાસુઓ પણ પૂજ્ય શ્રી ભૂપેન્દ્રભાઈના જ્ઞાનનો લાભ લેતા હોય છે. છેલ્લા 35 વર્ષથી ભારત ઉપરાંત વિશ્વના 5 ખંડોમાં અનેક દેશોમાં ભ્રમણ કરી તેમને 950થી પણ વધુ જ્ઞાન યજ્ઞો દ્વારા લાખો લોકોની અધ્યાત્મ ચેતનાનો પ્રજ્વલિત કરી છે. અનેક વિષયો પરના વિચાર પ્રેરક પ્રવચનો તથા સેમિનારોની DVD અને MP3 દ્વારા દુનિયાભરના અગણિત લોકો પોતાની જ્ઞાન પીપાસા સંતોષે છે. એમના પ્રવચનો પર આધારિત શ્રીમદ ભાગવતામૃતમ ગ્રંથની ગુજરાતીમાં 21 અને અંગ્રેજીમાં 4 આવૃત્તિઓ પ્રકાશિત થઈ છે. પ્રવાસ અને પ્રવચનોની સતત વ્યસ્તતા વચ્ચે પણ અનેક વર્તમાનપત્રોમાં નિયમિત કોલમ લખવા માટે વર્તમાનપત્રોમાં નિયમિત કોલમ લખવા માટે સમય પૂજ્ય શ્રી ભૂપેન્દ્રભાઈને ક્યાં શોધતા હશે તેઓ જ જાણે. પ્રાર્થના માટે ઉઠાવેલા 2 હાથ કરતાં મદદ માટે લંબાવેલો 1 હાથ વધુ ઉપયોગી છે. એ સિદ્ધાંતમાં માનનારા પૂજ્ય શ્રી ભૂપેન્દ્રભાઈની પ્રેરણા અને માર્ગદર્શનથી ભારત ઉપરાંત ઇંગ્લેન્ડ, અમેરિકા અને આફ્રિકામાં કાર્યરત સત્કર્મ પરિવાર દ્વારા અનેક શૈક્ષણિક, સામાજિક અને મેડિકલ પ્રવૃત્તિઓ થતી રહે છે. એમના સાનિધ્યમાં 4 ધામ, કૈલાસ, માનસરોવર અથવા દક્ષિણ ભારતની યાત્રા હોય કે પછી અલાસ્કા કે યુરોપની ક્રૂઝ હોય, પ્રસન્નતા સાથે જ્ઞાનનો લાભ જેણે એક વખત લીધો છે એ વારંવાર લીધા વગર રહી શકતો નથી. આવું એક અનોખું વ્યક્તિત્વ ધરાવતા સરળ સંત પૂજ્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પંડ્યા આપણી વચ્ચે ઉપસ્થિત છે તે આપણા સૌનું સદભાગ્ય છે. હું તેઓશ્રીને વિનંતી કરું છું કે તેમના જ્ઞાનસાગરમાંથી પ્રસંગોચિત ઉદ્બોધન બિંદુ દ્વારા આપણી જ્ઞાન પીપાસા સંતોષે. જય શ્રી કૃષ્ણ. વિશ્વાનિ દેવ સવિતર્દુરિતાનિ પરાસુવ યદ્ભદ્રંતન્ન આસુવ. આત્મીય સ્વજનો, લાડની વાડીમાં અને આ હોલમાં જ્યારે આવવાનું થાય ત્યારે એક સાથે ઘણા બધા સંસ્મરણો જાગૃત થતા હોય છે. ને એમાં આટલા બધા પરિચિત ચહેરા જ્યારે જોઉં, નિખિલભાઈ તો હોય જ આમંત્રક તરીકે આ વખતે, આપણા સૌના હોસ્ટ તરીકે પ્રણયભાઈ આ કાર્યક્રમ માટે અને બીજા અનેક આયોજનોમાં, લાડ જ્ઞાતિની વિવિધ સંસ્થાઓમાં કંઈ પણ આયોજન કરવાનું, યુવક સંમેલન કે એવું પણ હોય ત્યારે પણ મારા માટે સેતુનું કાર્ય કરતો મારું આત્મીય યુગલ
સુભાષભાઈ અને રૂપાબેન ડૉક્ટર, અને મેં જેમ કહ્યું એમ કેટલા બધા પરિચિત ચહેરા દેખાય છે. અમારા મયુરભાઈ, સતીશભાઈ, દીપિકાબેન અને ઘણા બધા. બેન દિશા, તારો ખૂબ આભાર. સબ્જેક્ટ તે સરળ કરી આપ્યો. અને એટલું કહું કે અત્યાર સુધી આ વિષય ઉપર 3 વખત બોલવાનું થયું છે, પણ આજે તને નવું સાંભળવા મળશે. એટલે જે પહેલા બોલાયું છે એનું રિપીટેશન નથી, એટલી ખાતરી આપું છું. એનું કારણ ભૂપેન્દ્રભાઈ પંડ્યા નથી, એનું કારણ ભગવદ્ ગીતા છે. પ્રિય સ્વજનો, એનું કારણ ભગવદ્ ગીતા એ પરફેક્ટ શાસ્ત્ર છે, સાયન્સ છે. શાસ્ત્ર શબ્દનો અર્થ જ થાય સાયન્સ. શાસ્ત્ર જ્યારે સંસ્કૃતમાં બોલાય ને ત્યારે એમ લાગે કે ભાઈ ઓહો, કંઈક લાલ કપડામાં વીંટાળેલા પ્રાચીન ગ્રંથો, જેના ઉપર માત્ર ચાંદલા જ થાય, ચોખા જ મુકાય, ફૂલ જ પધરાવાય અને પગે જ લગાય, કોઈ દિવસ વંચાય નહીં, એવું લોકો માનતા હોય છે. પણ શાસ્ત્ર એટલે સાયન્સ. ગીતા એક પરફેક્ટ સાયન્સ છે. અને હું એમ નથી કહેતો કે આ એક એક્ઝેક્ટ સિનોનિમ છે. શાસ્ત્ર કદાચ સાયન્સ કરતા ઉપર છે. એનું કારણ, જે લોકો સાયન્સ, એમાં મોડર્ન સાયન્સનો અભ્યાસ કરે છે, એમને ખબર છે કે સાયન્સ સતત બદલાયા કરે છે. સાયન્સની જ પરિભાષા વાપરીને કહું તો ઇટ ઇવોલ્વ્સ, ઇટ ઓટો કરેક્ટ્સ ઇટસેલ્ફ. આપણે નાના હતા અને ડાર્વિનની થિયરી આપણે સાયન્સમાં ભણતા હતા, ઇવોલ્યુશન થિયરી, કે પહેલા એક કોષી જીવ હતા, પછી રેપ્ટાઇલ્સ આવ્યા, ધીરે ધીરે એમ્ફિબિયન્સ થયા, આમ કરતા 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 વાંદરા આવ્યા અને વાંદરામાંથી માણસ થયા. આવું આપણે શીખ્યા કે નહીં? ડાર્વિનની થિયરી. આજના સાયન્ટિસ્ટને પૂછો, એ કહેશે ધીસ ઇઝ એન ઓબ્સોલ્યુટ થિયરી. ડાર્વિનની કેટલી બધી ભૂલો નીકળી છે. અને મેં જ્યારે આપણા શાસ્ત્રોનો અભ્યાસ કર્યો ત્યારે મને સમજાયું કે ખરેખર નાના હતા ઇનોસન્ટપણે, કે સ્કૂલમાં એક ઇમેજ હોય ને કે સ્કૂલમાં ટીચર જે કહે ને તો બધું બરાબર જ હોય. આપણને મા બાપ કરતાં ટીચરનો મહિમા વધારે હતો. ટીચરે આમ કહ્યું છે એટલે કેટલી મોટી વાત થઈ જતી. ટીચર જ્યારે એમ કે ડાર્વિનની થિયરી એટલે આપણા માટે એકદમ યાવતચંદ્ર દિવાકરો જેવું હોય. શાસ્ત્ર જ્યારે સમજાય ત્યારે ખબર પડી કે માનવ વાંદરામાંથી નથી થયો, માનવ પરમાત્માનું સર્જન છે. હું આજે વાત કરીશ ભગવદ્ ગીતાના પંચપ્રાણમાંની એક રીતે. સિમ્પલ લોજિક પૂછું, જો વાનરમાંથી માનવ ઇવોલ્વ થયો હોય તો પહેલી વસ્તુ તો ક્યારે થયો? એને કદાચ ડાર્વિન જવાબ આપશે કે આટલા લાખ વર્ષ પહેલા થયો. એટલા લાખ વર્ષ પહેલા વાનરમાંથી માનવ થઈ ગયો, એ પછી આટલા બધા વર્ષોમાં કેમ વાંદરાઓ માણસ ન થયા? કોઈ દિવસ સાંભળ્યું કે જંગલમાંથી 50 વાનરો ઇવોલ્વ થઈને આવ્યા કે હવે અમે માનવ થઈ ગયા છીએ, અમને મુંબઈમાં 2 બેડરૂમનો ફ્લેટ રહેવા માટે આપો કારણ કે અમે ઇવોલ્વ થઈ ગયા? હવે કેમ? અમુક લાખ વર્ષ પહેલા થયા, થઈ ગયા, પછી અટકી ગયા ઇવોલ્વ થવાના? તો પછી ઇવોલ્યુશન થિયરી ખોટી છે. પ્રિય સ્વજનો, આપણે માનવ છીએ, આપણે મનુના અપત્ય છીએ, આપણે ભગવાનના વંશજ છીએ, આપણે વાંદરામાંથી આવેલા નથી. આપણા પિતૃઓ ઈશ્વર છે. આપણું મૂળ જો શોધવા જવું હોય તો ઋષિઓ છીએ, અને ઋષિઓથી પછી ઈશ્વર સુધી પહોંચીએ છીએ. આપણું મૂળ જો શોધવા જવું હોય તો આપણે વાનરમાં નથી જતા. સાયન્સ ઇવોલ્વ થાય છે, સાયન્સ પોતાની જાતને સુધારતું રહે છે. શાસ્ત્ર શબ્દની વ્યાખ્યા છે જે શાસન કરે તે શાસ્ત્ર, જે ગવર્ન કરે, જે રૂલ કરે. અને ગીતા શાસન. હવે શાસન શબ્દ પણ એવો છે કે એમાં કડક નિયમો આવી જાય, ન નિયમોનું પાલન કરો તો દંડ આવી જાય, આ બધું આવે, સજા આવી જાય. એવું નથી. ગીતા શાસન કરે છે
પણ ગીતપૂર્વક કરે છે, પ્રેમપૂર્વક કરે છે. ગીતા શબ્દનો અર્થ છે ગીત. ગીત એટલે સોંગ. ગીતા સંગ બાય કોના દ્વારા? શ્રીમદ ભગવદ્ ગીતા, ભગવાન દ્વારા. સ્વયં ભગવાન શ્રી કૃષ્ણે પ્રેમપૂર્વક ગાયેલું ગીત એટલે ભગવદ્ ગીતા. આપ સૌ વર્ષોથી પ્રવચનો સાંભળો છો, એટલી તો ખબર છે કે કૌરવ પાંડવો, પિતરાઈ ભાઈઓ કુરુક્ષેત્રના રણ મેદાન પર ઊભા છે. રાજ્ય માટેની ઝંઝટ છે અને પહેલે દિવસે શંખનાદ થયા પછી અર્જુન કહે છે કે પ્રભુ મારે આ યુદ્ધ નથી કરવું. અને એ વખતે ભગવાન શ્રી કૃષ્ણ એને ઉપદેશ આપે છે, શાસન કરે છે. પ્રિય સ્વજનો, સમયની સાથે જે સિદ્ધાંતો બદલાય નહીં તે શાસ્ત્ર. આટલું યાદ રાખજો. અને તેથી હું કહું છું કે શાસ્ત્ર ઇઝ ઇવન બિયોન્ડ સાયન્સ. વેદમાં, ઉપનિષદમાં, શ્રીમદ ભાગવતમાં, રામાયણમાં, ભગવદ્ ગીતામાં જે સિદ્ધાંતો લખાયા છે એ હજારો વર્ષ પછી પણ એટલા જ સાચા છે. અને તેથી આપણે તે શાસ્ત્ર માટે બીજો એક શબ્દ છે પુરાણ. પુરાણ શબ્દની વ્યાખ્યા છે પુરા અપી નૂતનમ તત્પુરાણમ. જે પ્રાચીન છે પણ છતાં અર્વાચીન પણ છે. એ જૂનું છે છતાં ઓબ્સોલિટ નથી, આજે પણ નવું છે. પુરા અપી નૂતનમ. અને તેથી એ ઓલવેઝ કન્ટેમ્પરરી છે, ઓબ્સોલિટ નથી. નહીંતર એક મેન્ટાલિટી એવી હોય કે જૂનું થયું ને ફેંકી દો. જૂનું આપણી એક મેન્ટાલિટી એવી હતી, જૂનું એટલું સોનું. એવું નહીં, પણ આ ઓબ્સોલિટ નથી, કન્ટેમ્પરરી છે. અને એ રીતે જો કહેવું હોય તો ભગવદ્ ગીતા એ ભારતીય ઋષિઓએ પ્રદાન કરેલું, સ્વયં ભગવાન શ્રી કૃષ્ણના મુખે પ્રગટ થયેલું ટાઈમ ટેસ્ટેડ વિઝડમ છે. અને છેલ્લા 5300 વર્ષથી આ વિઝડમ અકબંધ છે, સમગ્ર વિશ્વને માર્ગદર્શન આપી રહ્યું છે. છેલ્લા 5000 વર્ષમાં માણસના સુખના સાધનો બદલાયા છે, પણ 3 વાતો બદલાઈ નથી. માણસની માગણી બદલાઈ નથી. છેલ્લા 5000 વર્ષ ભગવદ્ ગીતા, આમ તો લાખો વર્ષનો ઇતિહાસ છે, પણ ભગવદ્ ગીતા થઈ ત્યારથી આપણે જોઈએ તો માણસની માગણી બદલાઈ નથી. માણસ અધૂરો જ રહ્યો છે. એ સતત કંઈક ને કંઈક ઝંખ્યા કરે છે. there is a sense of incompleteness. લાખો કરોડોમાં કોઈ એકાદ વ્યક્તિ એવો હશે જેને થતું હોય કે હાશ, I have arrived. I don't want anything. I am happy the way I am. એવા લોકો બહુ જ ઓછા છે. બાકી દરેકને એમ લાગે, કોઈને પણ પૂછો ભાઈ કેમ છો, નહીં આમ તો બધું બરાબર છે પણ જરાક. આ જરાક છે ને એનું નામ જ સંસાર છે. આમ તો બધું બરાબર છે, એ પેલું આમ તો નીકળી જાય અને જરાક નીકળી જાય. બધું બરાબર છે એવું જેના જીવનમાં આવ્યું ને એ મુક્ત થઈ ગયો, એ પરમાત્માને પામી ગયો. પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્ય. કેટલા લોકો આપણામાંથી એમ કહી શકે બધું બરાબર છે, આમ તો બધું બરાબર છે પણ જરાક. આ અધૂરપ. માણસની માગણીઓ બદલાઈ નથી. બીજું, માણસની લાગણીઓ બદલાઈ નથી. માણસની સંવેદનાઓ બદલાઈ નથી, એના ઇમોશન્સ બદલાયા નથી. 5000 વર્ષ પહેલા જેટલી એક માણસને બીજા માણસની જરૂર હતી, વોર્મથની, ઇમોશન્સની, કેરિંગની, પ્રેમની, એટલી આજે પણ છે. અને ત્રીજું, ગુજરાતી ભાષામાં પ્રવચન હોય ત્યારે જ કહી શકાય અને પોતાના લોકોની આગળ જ કહી શકાય એવું, પહેલું માણસની માગણી બદલાઈ નથી, બીજું માણસની લાગણી બદલાઈ નથી, અને ત્રીજું માણસની ડાગડી બદલાઈ નથી. જો ચસ્કેલી કહેતા હો તો ચસ્કેલીને જેવી હોય એ બુદ્ધિ.
ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યા હશે એમને જરાક ડાગળી શબ્દમાં તકલીફ પડશે. જે લોકો ગુજરાતી મીડિયમમાં હશે એમને વાંધો નહીં આવે. પણ ડાગળી એટલે જેની બુદ્ધિ બદલાઈ નથી. એ વખતે પણ માણસને એમ લાગતું હતું કે મને બધી ખબર છે. હજી પણ માણસને એમ લાગે છે કે મને બધી ખબર છે. મારી બુદ્ધિમાં ઉતરે એટલું જ સ્વીકારું. હું એટલે આમ. મને એમ લાગે છે કે ધીસ ઇઝ માય ઓપિનિયન. હી ડઝન્ટ ઇવન નો દેટ હુ કેર્સ ફોર યોર ઓપિનિયન. આપણે બધે કહેવા જઈએ કે ધીસ ઇઝ માય ઓપિનિયન, ધીસ ઇઝ વોટ આઈ ફીલ. આમ કોને પડી છે આપણા ઓપિનિયનની? પણ છતાં માણસને એમ લાગે કે હું કોઈ પણ વાતનો સ્વીકાર ક્યારે કરું? મારી ડાગળીમાં ઉતરે તો, મારી બુદ્ધિમાં ઉતરે તો. અને પોતાની મર્યાદિત બુદ્ધિને પણ માણસ સંપૂર્ણ માનીને બેઠો છે. અને તેથી એના દોષો, એની વિકૃતિઓ પણ બદલાઈ નથી. તો માણસની માગણી, લાગણી અને ડાગળી એને સમજીને એની બધી જ મર્યાદાઓ દૂર કરીને બધી જ સમસ્યાઓને દૂર કરવાનું શાસ્ત્ર એટલે ભગવદ્ ગીતા. સમજવામાં અઘરું છે નહીં, પણ લોકોએ અઘરું બનાવી દીધું છે. પહેલી વાત તો પોતાના સાંપ્રદાયિક વિચારોથી, અને બીજું મેં જેમ કહ્યું આમ ડાગળી વચ્ચે આવે ને, પોતાની બુદ્ધિથી. આજનો ભણેલો ગણેલો માણસ બહુ જ સારો છે. એની તકલીફ એક જ છે, એ પોતાની બુદ્ધિને આવશ્યકતા કરતાં વધારે મહત્વ આપી બેઠો છે. એટલે માણસને એમ લાગે મારી બુદ્ધિમાં ઉતરે એ જ સાચું, પણ એ પોતાની બુદ્ધિની મર્યાદા નથી સમજતો. મારી બુદ્ધિમાં ઉતરે એ જ સાચું, એ તો એવા જેવી વાત થઈ કે મારી પાસે એક ચમચી છે, એનાથી હું દરિયાનું પાણી માપવા જાઉં, એમાં સમાય એટલું જ સાચું. ઘણી બધી વાતો એવી છે જે આપણી બુદ્ધિમાં ન ઉતરે. ઘણી બધી વાતો એવી છે જે આપણી બુદ્ધિ સ્વીકાર ન કરી શકે. 5 વર્ષના બાળકને રાતના 8 વાગે ચોકલેટ આપવાની ના પાડે જ્યારે માં, ત્યારે બાળકની બુદ્ધિ તો એમ જ કે મમ્મીને કંઈક મારી અગેન્સ્ટમાં છે, મમ્મીને કંઈ ખબર નથી પડતી. પણ એ ચોકલેટ ન આપવા વાળી માં બાળકની દુશ્મન નથી, બાળકનું ભલું ઈચ્છે છે. એ સમજતા બાળકને ઓછામાં ઓછા 35 વર્ષ થાય છે, 30 વર્ષ થાય. કે એ જ્યારે 35 વર્ષનો થાય અને એનું 5 વર્ષનું બાળક હોય અને એને જ્યારે ન આપે ત્યારે એને સમજાય કે હું કેમ મારા બાળકને ચોકલેટ નથી આપતો. છે ઘરમાં પડી છે ચોકલેટ, બાળક પ્રત્યે પ્રેમ પણ છે, બાળક માગે છતાં બેટા તને નહીં મળે. કેમ? પ્રેમ છે તેથી નહીં મળે. પણ એ 5 વર્ષના બાળકે પોતાની બુદ્ધિથી શું નક્કી કર્યું? મમ્મા ચોકલેટ નથી આપતી એટલે there is something wrong with મમ્મા. એ બાળક પોતાની બુદ્ધિથી વિચારે. 80 વર્ષ થયા પછી પણ બાળક તો રહે છે, મારી બુદ્ધિમાં ઉતરે તો. અરે ભાઈ, મારી બુદ્ધિથી અલગ હોઈ શકે કશું? એટલે અને હું જ્યારે પરદેશમાં ને ખાસ કરીને ઇંગ્લિશ ભાષામાં પ્રવચનો કરું ત્યારે ઇન્ટેલેક્ટ ઇઝ ગુડ બટ ઇન્ટેલેક્ચ્યુઅલ એરોગન્સ ઇઝ બેડ. માણસને ઇન્ટેલેક્ચ્યુઅલ હ્યુમિલિટી આવવી જોઈએ, નમ્રતા આવવી જોઈએ. કે જો કોઈક વસ્તુ મને નથી સમજાતી તો એનું કારણ એ મારી બુદ્ધિની મર્યાદા હોઈ શકે. આ વસ્તુ સાચી હશે, લેટ મી પુટ મોર એફર્ટ્સ ટુવર્ડ્સ ઇટ. અને ત્યાં શ્રદ્ધાનું તત્વ વચ્ચે આવે છે. આપણે ત્યાં માતા પિતા પ્રત્યે શ્રદ્ધા રાખો, વડીલો પ્રત્યે શ્રદ્ધા રાખો, ગુરુ પ્રત્યે શ્રદ્ધા રાખો, શાસ્ત્ર પ્રત્યે શ્રદ્ધા રાખો. એટલા માટે કે બાળકને કેમ સમજાવવું કે ચોકલેટ ન આપનારી માં પણ તને પ્રેમ કરે છે? એ કેવળ શ્રદ્ધાથી થઈ શકશે, એ કેવળ પ્રેમથી થઈ શકશે. કે ઇફ માય મમ સેઝ નો, ઇટ ઇઝ ગુડ ફોર મી. આ શ્રદ્ધાથી થાય, બુદ્ધિથી નહીં થાય. તો માતા પિતા પ્રત્યે, વડીલો પ્રત્યે, ગુરુ પ્રત્યે અને શાસ્ત્ર પ્રત્યે શ્રદ્ધા જો હોય તો મનુષ્ય આગળ વધી શકે. આટલી પૂર્વ ભૂમિકા સાથે બહુ એક જ વાક્યમાં કહું ને પ્રિય સ્વજનો, જેને કૃષ્ણ પ્રત્યે પ્રેમ હોય અને કૃષ્ણને જેના પ્રત્યે પ્રેમ હોય એને ભગવદ્ ગીતા સમજાય. જો શ્રી કૃષ્ણ પ્રત્યે પ્રેમ નહીં હોય તો ગીતા નહીં સમજાય. ભગવદ્ ગીતા જો સમજવી હોય, ઇવન ફોર ધેટ મેટર શ્રીમદ ભાગવત સમજવું હોય તો ભક્ત્યા ભાગવતમ વિદ્યાત નતુ ટીકયા. ભાગવત ભક્તિથી સમજાય છે. તો
આપણા જીવનને એક શ્રેષ્ઠ ઉત્સવ બનાવી શકીએ આપણે એટલા એ હેતુસર ભગવદ્ ગીતાનું જો મંથન કરીએ અને માખણ સમા 5 સિદ્ધાંતોને જો આપણે બહાર કાઢવા હોય, જેને બેન દિશાએ જે યાદ કર્યું એ રીતે ગીતાના પંચ પ્રાણ, 5 alien vital nectars, basic principles of Bhagavad Gita, which make our life a grand celebration. એમાંનો પહેલો સિદ્ધાંત છે સેલ્ફ એસ્ટીમ, સ્વાભિમાન, આત્મગૌરવ. બહુ જ મોટી વાત છે પ્રિય સુજી. પહેલું તો સ્વાભિમાન, સેલ્ફ એસ્ટીમ. વિશ્વના મોટા ભાગના ધર્મો પ્રિય સ્વજનો એ એક જ કામ કર્યું, માણસના સેલ્ફ એસ્ટીમને દબાવવાનું કામ કર્યું. તમે તુચ્છ છો, તમે પાપી છો, યુ આર ગુડ ફોર નથિંગ. Even if you are otherwise successful, even if you are otherwise rich, even then you are a sinner. મોટા ભાગના ધર્મો અને જે એબ્રાહામિક રિલિજન્સ કહેવાય છે, વેસ્ટર્ન વર્લ્ડમાં આવેલા ધર્મો છે, આ બધા જ ધર્મોએ માણસની સેલ્ફ એસ્ટીમને નષ્ટ કરવાનું કામ કર્યું. એબ્રાહામિક રિલિજન્સ છે, એમણે એક જ કામ કર્યું, માણસના સ્વાભિમાનને નષ્ટ કર્યું. અને એની અસર આપણા લોકો પર પણ થઈ છેલ્લી 5 સદીઓમાં, સેન્ચુરીઝમાં. એટલે સંસ્કૃતમાં પણ એવા શ્લોકો લખાયા અને આપણે બોલતાય થયા એવા શ્લોકો. પાપોહમ પાપ કર્માહમ પાપાત્મા પાપ સંભવ. હું પાપ છું, પાપોહમ પાપ કર્માહમ, મારા કર્મો પાપરૂપ છે. પાપાત્મા છું, પાપ સંભવ, હું પાપમાંથી ઉત્પન્ન થયો છું. કેમ? કારણ કે એબ્રાહામિક રિલિજને કહ્યું કે આદમ અને ઈવ ઈડન ગાર્ડનમાં ગયા અને એક યંગ કપલને માટે જે સહજ ક્રિયા હોઈ શકે, એને સિમ્બોલિકલી કહ્યું કે એપલ ખાધું, અને એ જે સફરજન ખાવાની ક્રિયા થઈ અને એને પરિણામે આ સંસાર આખો ઉત્પન્ન થયો. પણ એ એપલ ખાધું એટલે વોટ એન્સ્યુડ વોઝ ઓલ સિન, 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 સિન એન્ડ સિન. અને એપલ ખાવાની પ્રક્રિયાને પણ કહ્યું ધ ફોરબિડન એપલ. આ તો ભલું થજો સ્ટીવ જોબનું કે એને બટકા ભરેલા એપલને આટલી પ્રતિષ્ઠા આપી. નહીતર આટલા વર્ષોમાં બિચારું એપલ એટલું વગોવાઈ ગયું હતું. હવે લોકો ગૌરવથી આમ 15 એપલને લઈને ફરે છે. પણ જે કંઈ થયું એ બધું પાપ, પાપ, પાપ અને પાપ. એટલે આપણે પણ માનવા માંડે પાપ સંભવ, હું પાપમાંથી જન્મ્યો છું. આ વાત ખોટી છે. સનાતન વૈદિક ધર્મ એવું કહે છે, વેદોની વાણી એવું કહે છે, હું પાપમાંથી નથી જન્મ્યો. અયમ મે હસ્તો ભગવાન, અયમ મે ભગવત્તર. આ મારો હાથ છે, ભગવાન છે. કેવળ ભગવાન છે એટલું નહીં કહ્યું, ભગવત્તર, ભગવાન કરતા પણ શ્રેષ્ઠ છે. એનું કારણ, હું આ હાથથી જે કાર્ય કરીશ એ કર્મના પરિણામે મને પરમાત્માની અનુભૂતિ થવાની છે. I create my own future. ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ કહે છે, ઉદ્ધરેદ આત્મનાત્માનમ નાત્માનમ અવસાદયેત આત્મૈવ હ્યાત્મનો બંધો આત્મૈવ રિપુરાત્મનઃ. મનુષ્ય પોતાનો વિકાસ પોતે જ કરી શકે છે, બીજા કોઈને આ અધિકાર છે જ નહીં આપણો વિકાસ કરી શકે. પણ જે વેસ્ટર્ન ઇન્ફ્લુઅન્સ, એબ્રાહામિક રિલિજન્સ, અને આપણે આપણા લોકોને માનતા થઈ ગયા, કારણ કે આપણી સિસ્ટમમાં, આપણી પ્રોસેસમાં આવીને લોકો આ બધી પેકેજિંગ કરવા માંડ્યા. એટલે જુઓ, ધબ્બા મારવાવાળા નીકળે. આ ધબ્બો આપે મહારાજ કે સ્વામી કે સંન્યાસી કે, એટલે પહોંચી જવાય. અને પછી ધબ્બાની પણ વેલ્યુ હોય, ધબ્બો કંઈ મફત ન મળે. હું હમણાં 4 દિવસ પહેલા જ વિષ્ણુ સહસ્ત્ર નામ પર પ્રવચન કરતો, ત્યાં મેં દ્રષ્ટાંત આપ્યું કે આવા એક સો કોલ્ડ સેન્ટ
આવે ને પછી એમનું આખું નેટવર્ક હોય, એના લોકો તમને બોલાવે, અરે મહારાજ આવ્યા છે, કે સ્વામી આવ્યા છે, કે આ આવ્યા છે, આવો આશીર્વાદ લો. એમ ધબ્બો આપે એટલે પહોંચાડી દે સીધા વૈકુંઠમાં, બધી ઈચ્છાઓ પૂરી કરે. યુઝ્યુઅલી તો કોઈ ખાલી હાથે ન જાય ને પાછી એમની વેલ્યુ કોસ્ટ હતી. એને દ્રષ્ટાંત તરીકે કહું, 25,000 રૂપિયા, એમ કે 25,000 રૂપિયામાં જાઓ એટલે પગે લાગો એટલે ધબ્બો મારે, ધબ્બો આપીને કે જાઓ તમે અક્ષરધામમાં, જાઓ તમે વૈકુંઠમાં, જાઓ તમે ગોલોકમાં, તમે સ્વર્ગમાં, ને જે જે પોતાના પોતપોતાના સંપ્રદાયનું હોય એ રીતે. એક ભાઈ ગયો, ડાયો હતો, હોશિયાર હતો, પગે તો લાગ્યો પણ મહારાજે ધબ્બો નહીં માર્યો. એટલે પેલો આમ 2-3 વખત ઊંચું જોઈને કે પોતાની પીઠ પર જોઈએ, મને ફીલ નથી થતું, એવું તો નથી ને કે ધબ્બો આવી ગયો હોય ને ફીલ નથી. મહારાજ આમ હાથ રાખીને બેઠેલા અને જોયા કરે. કેમ? તો કે જો આગળવાળા બધા ધબ્બો ખાઈ ગયા, એમણે કવરો મૂક્યા છે, તું કંઈક મૂક તો ધબ્બો લાગે ને સ્વર્ગ મળે. એમ પેલા ભાઈએ કહ્યું, ઓહો મહારાજ એટલું છે તો શું, આખું મુંબઈ તમારા ચરણોમાં સમર્પિત કરી દીધું. મહારાજ ગુસ્સે થયા. સ્વર્ગ આપીએ છીએ અમે, મુંબઈ તો આપી રહ્યો છે, હું આપું છું ને ભેટમાં, આખું મુંબઈ તમને. એટલે મહારાજે ગુસ્સે થઈને કહ્યું કે મુંબઈ કઈ તારા બાપનું છે? તો પેલા કહ્યું ત્યારે સ્વર્ગ ધબ્બા મારી મારીને સ્વર્ગ આપવા માંડ્યા. શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ કહે છે, ઉદ્ધરેદ આત્મનાત્માનમ નાત્માન. લુક એટ ધીસ સેલ્ફ એસ્ટીમ. મારો વિકાસ, મારો ઉદ્ધાર, મારું એલિવેશન હું પોતે જ કરી શકું, બીજા કોઈને આ અધર કેન ગાઈડ મી, બટ ધ જર્ની હેઝ ટુ બી ટેકન બાય મી. કોઈ મને ઉપાડીને મૂકી દે, કોઈ મને ધબ્બો આપે હું પહોંચી જાઉં, એવું ન થાય. મારી પાસે શક્તિ છે, આઈ એમ કેપેબલ. આ કેટલું મોટું આત્મગૌરવ ભગવદ્ ગીતા ઊભું કરે છે. અને જ્યારે તમે કમ્પેરેટિવ સ્ટડીઝ કરશો તો ખબર પડશે કે બીજો કોઈ ધર્મ, બીજો કોઈ સંપ્રદાય આ નથી કરતો, તમને કચડવા. કારણ જ્યાં સુધી તમને ગિલ્ટ ફિલિંગ ના આપવામાં આવે ત્યાં સુધી આ લોકોના ખિસ્સા કેમ ભરાય? એટલે માણસને ગિલ્ટી ફિલિંગ આપીને કે તમે ખોટું કરો છો, તમે પાપમાં છો, તમે માયાના બંધનમાં છો, તમે આ કરો છો અને અમે તમને સુધારીએ છીએ, અમે તમને ઉપર લાવીએ છીએ. ત્યારે ભગવદ્ ગીતા કહે છે કે આવું નથી, તમે જે છો એ જ સરસ છો. એક વાત યાદ રાખજો પ્રિય સ્વજનો, જીવનનું સેલિબ્રેશન જો કર, નબળા મનવાળો માણસ ક્યારેય પોતાના જીવનને ઉત્સવ ન બનાવી શકે. એના માટે સ્વાભિમાન જોઈએ છે, આત્મગૌરવ જોઈએ છે. આત્મગૌરવની તો શું વાત કરું, ભગવદ્ ગીતાનો 15મો અધ્યાય પુરુષોત્તમ યોગ, એના 7મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, મમૈવાંશો જીવલોકે જીવભૂત સનાતન. મમય, જે આખી સૃષ્ટિમાં જીવભૂત છે, પ્રાણીઓ છે, એ બધા મમ એવ સનાતન અંશ, એ મારા છે. અને જેટલો હું ડિવાઇન છું એટલા જ એ લોકો પણ ડિવાઇન છે. કારણ વેદાંત કહે છે અંશમાં અંશીના ગુણ હોય છે. સમુદ્ર કિનારે તમે જઈને ઉભા રહો અને એમાંથી એક પ્યાલો ભરીને પાણી બહાર કાઢો અને પછી તમે એનું કેમિકલ એનાલિસિસ કરો તો એ કેમિકલ એનાલિસિસ એક્ઝેક્ટલી એવું જ આવે જે આખા દરિયાનું છે. એમાં એટલું જ સોડિયમ, એટલું જ ક્લોરીન, પર્સન્ટેજ વાઇઝ તમે જુઓ તો એટલું જ આવે. કારણ દરિયો અંશી છે અને એમાંથી એક પ્યાલો આપણે કાઢ્યો એ અંશ છે. એવી રીતે પરમાત્મા વિરાટ છે, ધ યુનિવર્સલ સોલ, અને આપણે ઇન્ડિવિજ્યુઅલ સોલ, બટ સ્ટીલ વી આર સોલ. એ પુરુષોત્તમના આપણે અંશ છીએ, એટલે એનામાં જે ગુણો છે એ જ બધા આપણામાં છે. મમ યો નિર્મહદ બ્રહ્મ, 14મા અધ્યાયનો 3 અને 4 શ્લોકમાં પ્રભુ કહે છે ગુણત્રય વિભાગ યોગમાં, તસ્મિન ગર્ભં દધામ્યહમ સંભવ સર્વભૂતાનામ તતો ભવતિ ભારત સર્વયોનિષુ કૌંતેય મૂર્તય સંભવંતિ યઃ
તાસામ બ્રહ્મ મહદયોનિ અહમ બીજ પ્રદ પિતા. હું આ બધાનો પિતા હું છું. અને 16મા અધ્યાયમાં દૈવી અને આસુરી સંપત્તિ લક્ષણોનું વર્ણન કરતી વખતે ભગવાને ગેરંટી સાથે એના ઉપર સિક્કો મારી દીધો કે અર્જુન તું ચિંતા નહીં કર. તું દૈવી સંપદા લઈને જન્મ્યો છે. આ પહેલી વાત પ્રિય સ્વજનો, સેલ્ફ એસ્ટીમ. 18મા અધ્યાયમાં ભગવાન કહે છે ઈશ્વર સર્વભૂતાનામ હૃદ્દેશેર્જુન તિષ્ઠતિ. હું ભગવાનનો છું એટલું જ નહીં, ભગવાન મારા અંતઃકરણમાં બેઠો છે. 15મા અધ્યાયમાં સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટ મત્ત સ્મૃતિર્જ્ઞાનમપોહનંચ. હું બધાના અંતઃકરણમાં બેઠો છું, હૃદયમાં બેઠો છું. આ આઈડિયા કેટલો માણસને આમ છાતી ગજગજ ફૂલે કે જે ઈશ્વરને માટે લોકો વલખા મારે છે કે અરે પ્રભુ પ્રભુ, હું એ પ્રભુનો અંશ છું એટલું જ નહીં, એ પ્રભુ સતત મારી સાથે છે, મારા અંતઃકરણમાં બેઠો છે. આ આધ્યાત્મિક સિદ્ધાંતને સમજાવવા માટે એક લૌકિક દ્રષ્ટાંત આપું. સમજો કે કોઈ મોટો પોલિટિકલ લીડર હોય કે કોઈ મોટો ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ હોય કે કોઈ ગ્લેમર ફિલ્ડમાંથી, આર્ટ ફિલ્ડમાંથી કોઈ હોય સેલિબ્રિટી, જેને જોવા માટે, કોઈ મોટો ક્રિકેટર જેને જોવા માટે લોકો આમ વલખા મારતા કે એક ઝલક મળી જાય કે એની સાથે એકાદ સેલ્ફી લઈ લઈએ તો ઓહો થઈ જાય, કે આમ દૂરથી જોઈને એનો ફોટો આપણામાં આવી જાય ને આપણા કેમેરામાં તોય ઘણું થઈ જાય. આવું જે લોકો માનતા હોય, એનો દીકરો જે હોય એને કેવું લાગે કે હું આટલા મોટા ફાધરનો સન છું. હવે એ પણ અલ્ટિમેટલી તો સંસારી વ્યક્તિ થયો ને, ગમે તેટલો મોટો સેલિબ્રિટી થયો હોય તો પણ એના દીકરાને કેવું લાગે હું આનો, અને એના દીકરા માટે આપણે કે ઓહો તમે એના સન છો, ઓહો તમે એના સન છો. તો વિચાર કરો, આ પરમાત્મા આપણને જીવાત્માને કહે છે કે તું મારો છે અને હું તારા અંતઃકરણમાં છું, હું ભગવાનનો છું. આ પહેલી વાત ભગવદ્ ગીતા આપણામાં જાગૃત કરે છે. સ્વાભિમાન, આત્મગૌરવ, સેલ્ફ એસ્ટીમ. બીજું, ભગવદ્ ગીતા આપણને રિસોર્સફુલનેસ બતાવે છે, આપણી સંપદાનું વર્ણન કરે છે. આ ગીતાનો બીજો પ્રાણ છે. જે પોઝિટિવિટી ગીતા આપે છે ને પ્રિય સ્વજનો, વિશ્વના બધા જ લોકોએ સૌથી પહેલું તો વ્યક્તિનું તિરસ્કાર કર્યો, નિંદા કરી, અવમાનના કરી. બીજું, વ્યક્તિ પોતે જે કમાય, જે ભેગું કરે, જે મેળવે, જે પ્રાપ્ત કરે એની નિંદા કરી. ધ ઓલ્ડ ટેસ્ટામેન્ટમાં એવું લખ્યું છે, ધ કેમલ મે પાસ થ્રુ the needle, the eye of a needle. The camel may pass through the eye of a needle, but a rich person can never attain the kingdom of God. સોયના કાણામાંથી ઊંટ પસાર થઈ જાય એ સંભવ છે, પણ શ્રીમંત વ્યક્તિ ક્યારેય સ્વર્ગમાં ન જઈ શકે. એનું કારણ એ લોકોએ માની લીધું કે જો કોઈ વ્યક્તિ શ્રીમંત છે, ઇફ હી ઇઝ લોડેડ, હી ઇઝ વેલ પોઝેસ્ડ, તો એને ખોટું કર્યું જશે. સારા રસ્તે કોઈ સંપત્તિવાન થઈ જ ન શકે. એટલે જો શ્રીમંત છો, તમારી પાસે સરસ રહેવાનું ઘર છે, તમારી પાસે મોંઘી ગાડી છે, તમારી પાસે સારા દાગીના છે, તમારી પાસે લેટેસ્ટ સુખ સુવિધાના સાધનો છે, દેટ મીન્સ યોર સીટ ઇન હેલ ઇઝ રિઝર્વડ. આવું એ લોકોએ માન્યું. ત્યારે ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ કહે છે, સનાતન વૈદિક સંસ્કૃતિના ઋષિઓ કહે છે કે સંપત્તિવાન હોવું એ પાપ નથી, સંપત્તિવાન હોવું એ સજા નથી, સંપત્તિવાન હોવું એ પરમાત્મા તરફથી મળેલી ભેટ છે. સંપત્તિ એ સત્કર્મનું પરિણામ છે. આજે જે વ્યક્તિ સંપત્તિમાન છે એનો અર્થ કે એણે અતીતમાં, આ જન્મમાં કે પાછલા જન્મમાં, ગમે ત્યારે પણ એણે કંઈક સત્કર્મ કર્યા છે અને સત્કર્મના પ્રભાવે
એ સંપત્તિવાન થયો છે. એટલે દુનિયાભરમાં જો બધે ત્યાગની વાતો આવી, છોડી દો, બધું નકામું છે, બધું ખરાબ છે, સંસાર ખોટો, બધી માયાઓ છે, આ બધા બંધનો છોડીને જતા રહો. બધા જ લોકો જો બંધનો છોડીને જતા રહેશે તો પછી સંસારમાં રહેશે કોણ? અને એટલું જ નહીં, આ બધા જતા રહેલાને સપોર્ટ કોણ કરશે? લાખો કરોડોમાંથી કોઈ 2-5 જણા ખરેખર વૈરાગ્ય ભાવ જાગે અને સંસારનો ત્યાગ કરીને જાય તો આપણે એમને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ. પણ બધા જ જો ભગવા પહેરી લેશે તો પછી ભગવાવાળાને ભિક્ષા કોણ આપશે? સંસાર ખરાબ નથી, સંસાર ત્યાજ્ય નથી, સંસાર તિરસ્કરણીય નથી. આ સૃષ્ટિ એ પરમાત્માનું સર્જન છે. અને જો મને પરમાત્મા પ્રત્યે પ્રેમ હોય, જો મને પરમાત્મા પ્રત્યે શ્રદ્ધા હોય, જો મને પરમાત્મા પ્રત્યે રિસ્પેક્ટ હોય, તો એના ક્રિએશન એવા વિશ્વની નિંદા હું કેવી રીતે કરી શકું? બહુ જ એક હેલ્ધી પોઝિટિવ એટીટ્યુડ ટુવર્ડ્સ વર્લ્ડ ભગવદ્ ગીતા આપે છે, સનાતન વૈદિક સંસ્કૃતિના શાસ્ત્રો આપે છે. સંસારમાં કેવી રીતે રહેવું તે બતાવ્યું છે. વિષય પોતે ખરાબ નથી, વિષયની ગુલામી ખરાબ છે. વિષયનો ત્યાગ ન કરી શકો તમે. અને તેથી એક રિસોર્સફુલનેસ, યજ્ઞ. મોટાભાગના લોકો યજ્ઞ એટલે માત્ર અગ્નિ પ્રજ્વલિત હોય, ભૂદેવો મંત્રોચ્ચાર કરતા હોય અને એમાં જવ તલ ઘી હોમાતા હોય, સ્વાહા 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 થતું હોય, આપણે સમજીએ યજ્ઞ ચાલે છે. ભગવદ્ ગીતાએ યજ્ઞનો કોન્સેપ્ટ એટલો વિશાળ કરી દીધો કે યજ્ઞ એટલે આ સિમ્બલ આવશ્યક છે, એની ના નથી, પણ એટલો વિશાળ કર્યો. યજ્ઞ ઇઝ અ પ્રોસેસ that makes your life meaningful and pleasurable. યજ્ઞ એ જીવનને આનંદમય અને અર્થપૂર્ણ કરવાની પ્રક્રિયા છે. આ ભગવદ્ ગીતાની વ્યાખ્યા છે. સૃષ્ટિનું સર્જન જ યજ્ઞીય ભાવનાથી થયું છે. ભગવદ્ ગીતામાં 3 અધ્યાયના 10મા શ્લોકમાં શ્રી કૃષ્ણ કહે છે, સહયજ્ઞા પ્રજા સૃષ્ટવા પુરોવાચ પ્રજાપતિ અનેન પ્રસવિષ્યધ્વમ એષવોસ્ત્વિષ્ટકામધુક. યજ્ઞની સાથે પરમાત્માએ, પ્રજાપતિએ સૃષ્ટિનું સર્જન કર્યું અને પછી મનુષ્યોને કહ્યું કે અનેન પ્રસવિષ્યધ્વમ, આ યજ્ઞથી તમે પ્રસવિષ્યધ્વમ, તમે ઉન્નતિ પામશો, યુ વિલ બી પ્રોસ્પરસ. અને એષવોસ્ત્વિષ્ટકામધુક, આ યજ્ઞ તમારી બધી કામનાઓની પૂર્તિ કરનારો થશે, તમારી ઈચ્છાઓની પૂર્તિ કરનારો થશે. This yajna will fulfill all your sattvic desires. એનો અર્થ કે ઈચ્છા ઇન ઇટસેલ્ફ ખરાબ નથી, ઈચ્છા થાય, પણ ઈચ્છા કેવી કરવી એ આપણા હાથ પર છે. ઈચ્છાને કેવી રીતે એલિવેટ કરવી, ઈચ્છાને કેવી રીતે સબલાઇમ કરવી એ આપણા હાથમાં છે. મને બહુ જ ગમતું એક દ્રષ્ટાંત આપની સાથે શેર કરું. એક વ્યક્તિ પોતાની બિલ્ડિંગના કમ્પાઉન્ડમાંથી નવી ગાડીમાં બેસીને નીકળી રહ્યો હતો બહાર. એના પાડોશીએ જોયું, એકદમ દોડતો આવીને કે શું બરોબર નવી લીધી? ગાડી ચલાવનારા વ્યક્તિએ કીધું કે નવી છે પણ લીધી નથી, મારા ભાઈએ મને દીધી. પેલો ગાડી પર હાથ ફેરવતા ફેરવતા કહે છે, કાશ મારી પાસે આવી ગાડી હોત તો. ગાડી ચલાવનારાએ કહ્યું, તને એમ કેમ નથી થતું તારે આવો ભાઈ હોત તો? આમની વાત સાંભળતા એક વ્યક્તિએ નજીક આવીને કહ્યું, તમારા બંનેમાંથી કોઈને એમ કેમ નથી થતું કે કાશ હું આવો ભાઈ બની શક્યો હોત તો? જુઓ, આ 3 કક્ષા છે. કોઈ પણ વસ્તુ ગમે, આકર્ષક લાગે, સ્વાભાવિક છે, ઇટ ઇઝ બટ નેચરલ. અને જેવી એ વસ્તુ ગમે, આકર્ષક લાગે એટલે ઈચ્છા પણ થાય કે મને
મારી પાસે હોય તો કેવું સારું થાય. આ પહેલી ઈચ્છા થાય કે આ વસ્તુ મને મળે તો કેવું સારું. પછી બીજી ઈચ્છા થાય કોઈ મને આપે તો કેવું સારું. 15 દિવસ પછી બર્થડે આવે છે આપણો, કોઈ મને આપે તો કેવું સારું. પણ આપણામાંથી કેટલા લોકો એવા છે જેઓ વિચાર કરે કે આ વસ્તુ સરસ છે, એટ્રેક્ટિવ છે, મને ગમે છે, નોટ ઓનલી ધેટ આઈ નીડ ઇટ, મને જોઈએ પણ છે, પણ આ હું કોઈને આપું તો કેટલું સારું, હું કોઈકને આપી શકું. આ યુરોપિયન પોએટ છે રિલ્કે, એની પંક્તિ કાવ્યની મને બહુ ગમે છે. બિફોર યુ થોટ ટુ બી રિસીવિંગ, આઈ વોઝ ઇન્ક્લાઇન્ડ ટુ ગિફ્ટ ઇટ ટુ યુ. તને એવો વિચાર પણ આવે કે આ મને મળે એ પહેલા મને એવો વિચાર આવ્યો કે હું તને ભેટ આપું આ વસ્તુ. આ વિશુદ્ધ પ્રેમ હોય ને તો જ થઈ શકે, નહીં તો ન થાય. તમે ક્યાંક બહારગામ ફરવા પણ ગયા હો અને એક પેલા ટૂર ઓપરેટર એક ઇવનિંગ એવી આપે કે જાઓ શોપિંગ માટે તમે, અને શોપિંગમાં તમે જાઓ તો પોતાનો વિચાર તો બધા કરે, પણ આપણા માટે આપણને જેના માટે સૌથી વધારે પ્રેમ હોય ને એનો વિચાર આવે કે એના માટે આ લઉં, એના માટે આ લઉં. બિફોર યુ થોટ. હવે પેલાને તો ખબર પણ નથી તમે ક્યાં ગયા છો અને ત્યાંની શું સ્પેશિયાલિટી છે, ત્યાં શું મળે છે, ને તો ખ્યાલ પણ નથી. હી ડઝન્ટ ઇવન એક્સપેક્ટ ઇટ, પણ આઈ વોઝ ઇન્ક્લાઇન્ડ ટુ ગિફ્ટ ઇટ ટુ યુ. આ સાચો પ્રેમ છે. રિસોર્સફુલનેસ ને પ્રિય સ્વજનો, આપણી પાસે કોઈ સારી વસ્તુ હોય, સંપત્તિ હોય તો એને ભગવદ્ ગીતા નિંદા નથી કરતી. એ કહે છે કે તમને શેર કરતા આવડે છે. ઈશાવાસ્ય ઉપનિષદના ઋષિ પણ પહેલા મંત્રમાં કહે છે ને, તેન ત્યક્તેન ભુંજીથા, એનો ત્યાગ કરીને આનંદ મેળવતા શીખ. ભેગું કરીને તો બધાને આવડે છે, પણ કોઈના માટે કરવાનું તમને ગમે છે. પણ એ કોઈના માટે કરવા માટે વસ્તુ જોઈએ તો ખરી ને, લેવી તો પડે ને, તમારી પાસે એટલી એબિલિટી પણ હોવી જોઈએ ને. પણ બીજાનો જ્યાં વિચાર આવે ત્યાં યજ્ઞીય ભાવના શરૂ થઈ. મરીઝનો બહુ સરસ શેર, આપણામાંથી જો કોઈકને કાવ્યનો ને એનો શોખ હોય તો છે. બસ એટલી કંઈક, હા પણ એક શું દે, એટલી કૃપા મારા પર કર, બસ એટલી સમજ મને પરવરદિગાર દે, સુખ જ્યારે જ્યાં મળે બધાના વિચાર દે. આ જે વાત છે કે મને જ્યાં પણ સુખ મળે મને બીજાનો વિચાર આવવો જોઈએ. આઈ શુડ બી થિંકિંગ ઓફ સમવન એલ્સ. સૌરાષ્ટ્રમાં એમ કથા હોય ને, પછી કથા પછી રાતના ડાયરા થાય. એમાં આપણી કથાઓ મને ભીખુદાનભાઈ ગઢવી, હવે તો પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવી મને બહુ ગમે. મારી સાથે ખૂબ લાગણીનો પ્રેમનો સંબંધ એમને પણ, કારણ કે બહુ સાત્વિક બોલે. ભીખુદાનભાઈ ગઢવીનો ડાયરામાં એવું છે કે he never stoops down to પીટ ક્લાસ લેવલ, ક્યારેય નહીં. બહુ શિષ્ટ સાહિત્યિક સંસ્કારી વાતો કરે. ભીખુદાનભાઈ કે બળદ ચરવા જાય ને, સરસ લીલું ઘાસ એને દેખાય, પેટ ભરીને ખાય, અને સાંજ પડવા આવે ને ઘરે જવાનું થાય ને ત્યારે બળદને એમ વિચાર ન થાય ઘરે ગાય છે તો થોડુંક ઘાસ મોઢામાં ભરતો જાઉં, એવું બળદને વિચાર ન આવે. એને પેટ પોતે વાઈ લીધું ને આ કરીને ઓડકાર ખાઈને ઘરે આવે. આ પશુ છે. માણસ હોય તો એનો વિચાર આવે. તમે ક્યાંક કોઈક બજારમાં કોઈક ક્લાયન્ટને કે કોઈકને મળવા માટે ગયા હો અને એ તમને કહે કે અરે 4:30-5 વાગ્યા જેવું થયું છે, આપણે ચા નાસ્તો કરે. ના ના ના, અરે નહીં, અમારે અહીંયા સમોસા બહુ સારા મળે છે, ફેમસ એમ. અને એ તમે આમ 2 સમોસા ખાઓ ને તમને ખરેખર સારા લાગે તો વિચાર આવે ને કે ઘરે પણ ભાવશે હોય ને. પૂછો આ ક્યાં મળે છે? અરે બસ આપણા બિલ્ડિંગમાંથી આમ નીચે ઉતરો ને ત્યાં રાઈટમાં એનું એ છે. અચ્છા, તમે એ જ વખત નક્કી કરી લો કે આ
આની સાથે મીટિંગ પતાવી નીચે ઉતરીને સમોસા પેક કરાવીને જ ઘરે જવું છે. આનું નામ માણસ. સુખ જ્યારે જ્યાં મળે બધાના વિચાર દે. બળદને વિચાર આવે એવો કે આ ઘાસ બહુ આજે સારું મળ્યું છે, ગાય માટે લેતો જાઉં. ટુ બી રિસોર્સફુલ, પ્રિય સ્વજનો, આ બહુ સારી વાત છે. અને એટલા માટે 10મા અધ્યાયમાં વિભૂતિઓ પોતાનું વર્ણન કરતી વખતે ભગવાન શ્રી કૃષ્ણ 3 વિભૂતિઓ એવી છે જ્યાં ડાયરેક્ટ વેલ્થ સાથે સંબંધ છે. 10મા અધ્યાયનો 23મો શ્લોક, જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે વિત્તેશો યક્ષ રક્ષસામ. યક્ષોમાં વિત્તેશ એટલે સંપત્તિનો જે માલિક છે એ મારી વિભૂતિ છે, કુબેર. બીજું 10મા અધ્યાયના 28મા શ્લોકમાં ભગવાન કહે છે ધેનુનામ અસ્મિ કામધુક. ગાયોમાં કામધેનુ એ મારી વિભૂતિ છે. કેમ? કારણ કે કામનાઓની પૂર્તિ કરે છે. કામધેનુ એ ગાય છે જેની પાસે તમે ઈચ્છા વ્યક્ત કરો એટલે પૂરી થાય. અને ત્રીજું 10મા અધ્યાયનો 36મો શ્લોક, એમાં 2 વાતો શ્રી કૃષ્ણે કહી. જયોસ્મી, જય એટલે વિજય એ હું છું. વ્યવસાયોસ્મી, વ્યવસાય એટલે પોતાની સાત્વિક આજીવિકા નિભાવવાને માટે જે પ્રવૃત્તિ મનુષ્ય કરતો હોય એને વ્યવસાય કહેવાય. આજની ભાષામાં કહીએ તો પ્રોફેશન, બિઝનેસ. ભગવાન કહે છે વ્યવસાય મારી વિભૂતિ છે, હું છું. That which earns you. આખી તમે શ્રીમદ ભગવદ્ ગીતાના 10મા સ્કંદના 23મા અધ્યાયમાં અને 24મા અધ્યાયમાં જુઓ, ગોવર્ધન લીલા તે શું છે? એ કૃષ્ણે કરેલી ક્રાંતિ છે. પરંપરાથી ચાલ્યું આવતું હતું કે નવા વર્ષના દિવસે ઇન્દ્રનો યજ્ઞ કરવો, ઇન્દ્રની પૂજા કરવી. કેમ? કારણ કે ઇન્દ્ર આપણો નાથ છે, ઇન્દ્ર પાસે બધી સત્તા છે ને આપણને સંપત્તિ આપે છે. શ્રી કૃષ્ણે કહ્યું ના બાબા, ભૂલ થાય છે. આપણે વ્રજવાસી છીએ અને વ્રજમાં આપણો વ્યવસાય શું છે? આપણે 2 વ્યવસાય સ્વીકાર્યા છે, કૃષિ એગ્રીકલ્ચર અને ગોપાલન, ગાયોનું ધ્યાન રાખવું. આપણા બંને વ્યવસાય ક્યાં ચાલે છે? ગોવર્ધનની આસપાસના પ્રદેશમાં ચાલે. આપણા ખેતર ક્યાં છે? ગોવર્ધનની આસપાસના પ્રદેશમાં. આપણી ગાયો ક્યાં ચરે છે? ગિરિરાજના પ્રદેશમાં. આપણી ગાયો એટલે દૂધ, દહીં, માખણ જે વેચીએ છીએ, પણ એ ગાયોને કારણે થાય. તો આપણો જે પ્રોફેશન છે એનો આખો બેઝ એ ગોવર્ધન છે, ગિરિરાજ છે. તો આપણી સંપત્તિ આપણને કોઈ ઇન્દ્ર નથી આપતો. મોટાભાગે લોકોને આપે, લાગે કે સત્તાધીશોને પગ ચંપી કરો તો સંપત્તિ મળે. શ્રી કૃષ્ણ કહે છે કે ના, જ્યાંથી તમારો રિસોર્સિસ છે એને તમે શ્રેષ્ઠ બનાવો. ગિરિરાજ આપણા ખેતરો છે, ગિરિરાજમાં આપણી ગાયો ચરે છે, આપણી સંપત્તિ ત્યાંથી આવે છે અને માટે આપણે એની પૂજા કરવી જોઈએ. ધીસ ઇઝ અ બિગ રિવોલ્યુશન. પણ શેના માટે? રિસોર્સફુલનેસ. સંપત્તિ કમાવી એનો સદુપયોગ કરવો એ કોઈ પાપ નથી. આ ભગવદ્ ગીતા આપણને સમજાવે છે. જીવનને સેલિબ્રેટ કરવા વાળું ત્રીજું પ્રાણ ભગવદ્ ગીતાનો. મોટા ભાગના લોકોએ નિવૃત્તિવાદનો મહિમા ગાયો છે. કંઈ પણ કરો એટલે કંઈક ખોટું થાય છે. કર્મ કરો એટલે બંધન ઊભા થાય છે અને પછી બંધન ભોગવવા પડે છે. આ બધા એબ્રાહામિક રિલિજનના અનિષ્ટો છે. છેલ્લા 35 વર્ષથી દર વર્ષે અમેરિકા જાઉં, વર્ષમાં ઘણું વખત 2-3 વખત જવાનું થાય છે. પણ જ્યાં જ્યુ ડોમિનેટેડ એરિયા હોય, આપણામાંથી કોઈને જો ખ્યાલ હોય તો, ત્યાં આગળ શુક્રવાર અને શનિવાર આ 2 દિવસો, એને કંઈક શબ્દ એ લોકો કહે છે સબાથ, રાઈટ, સબાથ. ઓડ ઇવન પાર્કિંગ હોય ને, કે ઓડ ડેટ્સમાં જમણી બાજુ પાર્કિંગ કરવું, ઇવન ડેટ્સમાં ડાબી બાજુ પાર્કિંગ કરવું. પણ આ શુક્ર અને શનિમાં એ રૂલ ન ચાલે. જ્યુ એરિયાઝમાં તો ખાસ, કારણ કે લોકો ગાડી ચાલુ જ ન કરે, ઇવન લાઇટ પણ ચાલુ ન કરે. કારણ કે કોઈ પણ પ્રકારનો અગ્નિ તમે પ્રગટાવો એટલે પાપ લાગે, કંઈ કરાય જ નહીં. હવે પછી લોકોએ સાયન્સની સાથે ટાઈમર મૂકી દીધા એટલે ઓટોમેટિક સાંજના 6 વાગે લાઇટ થઈ જાય. અમે સ્વિચ ચાલુ નથી કરી, લાઇટ ચાલુ થઈ ગઈ. અમે પાપ નથી કર્યું. પણ કહેવાનો આશય કે એ 48 કલાક માટે લાઈફ કમ્સ ટુ સ્ટેન્ડ સ્ટીલ.
કશું કરાય જ નહીં. કેમ? કારણ કે કંઈક કરો તો પાપ લાગે. આપણે ત્યાં પણ એટલો બધો એ કરી નાખ્યો. ભગવદ્ ગીતા કર્મનો મહિમા કરે છે. જીવનને જો ઉત્સવ બનાવવો હોય પ્રિય સ્વજનો, તો એક્ટિવ રહેવું પડશે. લોકમાન્ય તિલકે તો પોતાના ભગવદ્ ગીતા પરના ભાષ્યને નામ જ આપ્યું કર્મયોગ શાસ્ત્ર. કર્મ કેન બીકમ અ યોગ, અને યોગ એટલે યુઝ ટુ જોઈન, જે તમને પોતાની સાથે જોડે છે, જે તમને પરમાત્માની સાથે જોડે છે. યોગ એટલે માત્ર એક્સરસાઇઝ નથી, યોગ એટલે માત્ર કપાલભાતી નથી, એ તો માત્ર ટીપ ઓફ એન આઈસબર્ગ છે. યુઝ ટુ જોઈન. આજના યુગની બધી જ સમસ્યાઓનું મૂળ એક જ છે પ્રિય સ્વજનો, ડિસ્કનેક્શન. સોશિયલ મીડિયાના પ્રભાવે વી આર કનેક્ટેડ વિથ ધ હોલ વર્લ્ડ, પણ વી આર ડિસ્કનેક્ટેડ વિથ અવર ઓન સેલ્ફ. હિન્દીમાં જ્યારે પ્રવચન કરું ત્યારે કહું, હમ અપને સે ઓર અપનો સે બિછડતે જા રહે हैं. દુનિયા સાથે કનેક્ટેડ લાગે માણસ. સન્ડે ઇવનિંગ ફેમિલી સાથે ડિનરમાં ગયો હોય સારી રેસ્ટોરાંમાં, પરિવારના 5 લોકો સાથે બેઠા છે, પતિ પત્ની સંતાનો, કદાચ પેરેન્ટ્સ, 5-7 લોકો બધા સાથે બેઠા છે, પણ એનું ચિત્ત સોશિયલ મીડિયા. ઘણા લોકો જો અહીંયા પણ બેઠા હોય તો એ ફોનમાં જે ખબર નહીં એ રમકડું એમને શું, એમને દે આર ઓબ્સેસ્ડ વિથ. આ બધા બીમાર લોકો છે પ્રિય સ્વજન. દે આર મેન્ટલી સિક પીપલ. અને હું નથી કહેતો, આ મોટા મોટા સાયકોલોજીસ્ટો કહે છે. તમે સંશોધન કરજો, તમને ખબર પડશે કે જે લોકો આ રમકડાથી છૂટા જ ન પડી શકે એ દુનિયાના બીમાર માણસો છે. દે નીડ ટ્રીટમેન્ટ, દે નીડ કાઉન્સેલિંગ. રેસ્ટોરન્ટમાં ગયા હોય ફેમિલી સાથે, એ લોકો મેન્યુ જોઈને ઓર્ડર કર્યું, જેવી પ્લેટ આવે ને પહેલો જ ફોટો પાડે. એ ફોટો પાડીને અપલોડ કરે, જે ઉંમર પ્રમાણે. ફેસટાઈમ વાળા, ફેસટાઈમ નહીં, શું કહેવાય એને પેલું, ફેસબુક વાળા, કારણ કે આ બધાથી મારે કોઈ સંબંધ નથી એટલા માટે. ફેસબુક વાળા ફેસબુક પર કરે, નવી જનરેશન ઇન્સ્ટા પર કરે, કે કંઈક એનાથી પણ જુદું કંઈક છે. હા, એ વચ્ચેવાળા ઇન્સ્ટા પર કરે ને પછી કંઈક પેલી સ્ટોરીઝ ના એમાં. હા, હવે એ થયા પછી જમવાનું શરૂ કરે ને, એમાં દર 30 સેકન્ડે પેલું રમકડું કાઢીને કેટલા અંગૂઠા આવ્યા. અરે તું જમ અભાગ્યા, તું તારા પરિવાર સાથે બી વેર યુ આર. ડિસ્કનેક્ટેડ પીપલ. એ જ્યાં હોય ત્યાં તો હોય જ નહીં, અને જ્યાં નથી ત્યાં લાગે કે આ બધું ચૂકી જાઉં છું, આ બધું રહી જાય. અરે તું જ્યાં છે ત્યાં તારું રહી જઈ રહ્યું છે. આ મૂર્ખામીનો શિકાર માણસ બનતો જાય છે પ્રિય સૂચન. વ્યાસપીઠ પરથી મને અધિકાર છે આ બધું કહેવાનો, કારણ કે કોકે તો કાન પકડવા પડશે ને. બધા જ રીલ બનાવો જ ભાઈ, પણ એમાં જ આવી ગયું બધું. કહેવાનો આશય કે માણસ વર્તમાનને ચૂકી જાય છે પ્રિય સૂચન, અને એનાથી મોટી કોઈ વિટંબણા નથી. આ બધી જ સમસ્યાઓનું કારણ હમ અપને સે ઓર અપનો સે બિછડતે જા રહે हैं. યોગ એ આપણને જોડે છે. પહેલા તો સ્વયં સાથે જોડે છે, અને બીજું આપણા જે છે એમની સાથે જોડે છે. જીવનનો ઉત્સવ ત્યાં છે પ્રિય સૂચન. અને એ તો ક્યારે કરી શકો? જો તમે સતત એક્ટિવ હો તો. અને કર્મ, લોકો ટ્રાન્સલેશન જે કરે છે ને, એ ટ્રાન્સલેશન કર્મનું તમે અલગ અલગ ઓથર્સ કે અલગ અલગ ક્રોનોલોજીમાં લખાયેલા ગ્રંથો હોય પબ્લિશ થયેલા, એમાં તમે જુઓ તો કેટલાકમાં કર્મનું ટ્રાન્સલેશન કર્યું છે વર્ક, કેટલામાં કર્મનું ટ્રાન્સલેશન કર્યું છે એક્શન.
પણ ગીતાની દ્રષ્ટિએ કર્મ એ ટેકનિકલ વર્ડ છે, એનો પારિભાષિક શબ્દ છે. કર્મ ઇઝ નોટ જસ્ટ વર્ક, કર્મ ઇઝ નોટ જસ્ટ એક્ટ. કર્મમાં એક્શન પ્લસ પર્પઝ આ બંને આવે છે. કર્મ અને એનો હેતુ આ બંનેનો સમન્વય, એટલે કાર્ય અને હેતુ. કારણ કે એકલું જો વર્ક હોત તો કાર્ય શબ્દ છે, પણ કર્મ એટલે એમાં કાર્ય પ્લસ હેતુ. કાર્ય એક જ હોઈ શકે પણ કર્મ જુદા થઈ જાય. દાખલા તરીકે તમને 2 પિક્ચર્સ બતાવવામાં આવે જેમાં બાળક એક જ છે પણ મહિલાઓ જુદી જુદી છે, અને બંને મહિલાઓ આમ ફેસ કરીને જાણે પેલા બાળકને કાં તો કાન પકડીને કાં તો આમ તમાચો મારવા જતા હોય એવો ગુસ્સો કરી રહે છે. એટલે બંને ફોટા જોઈને તમે કહેશો કે આ બાળક તો કોઈ એક જ બાળક દેખાય છે, પણ 2 અલગ અલગ લેડીઝ આ બાળક પર ગુસ્સો કરી રહી છે, એને ઠપકો આપી રહી છે. કાર્ય એક જ થયું, બાળકને ઠપકો આપવો. હવે જરા સ્પષ્ટતા કરું. એક ફોટામાં જે લેડી છે એ આ બાળક જે રહે છે એની પડોશણ છે, અને બાળક બપોરે બોલથી રમતું હતું અને ભૂલથી એ બોલ એની લેડીની વિન્ડો પર જઈને લાગ્યો અને આ બેનને તકલીફ થઈ ગઈ, એટલે પેલા બાળકને ધમકાવવા માંડ્યા. એનું પિક્ચર છે. અને બીજા પિક્ચરમાં જે લેડી છે એ આ બાળકની માં છે. 5 વખત દેખાયું, દીકરા તારી કાલે એક્ઝામ છે, તું વાંચ, તું તારે હોમવર્ક કરવાનું તું પતાવ. અને બાળકે ના મમ્મા નહીં કર્યું ને પછી 6ઠી વખતે માં જરા કડક થઈ અને બાળકને ઠપકો આપે છે. મહિલા બાળકને ઠપકો આપી રહી છે, કાર્ય એક જ થયું પણ કર્મ જુદા જુદા થયા. પડોશણ જે ઠપકો આપે છે એનો પર્પસ જુદો છે, માં જે ઠપકો આપે છે એનો પર્પસ જુદો છે. એટલે પડોશણને એના કર્મનું ફળ જુદું મળે, માને એના કર્મનું ફળ જુદું મળે. આ ભગવદ્ ગીતાની ટેકનિકલી છે. ભગવદ્ ગીતા કહે છે કે જુઓ, કાર્ય તો કરવું જ પડશે, પણ તમે કાર્યને કર્મમાં કેટલું બનાવો છો, એ કાર્યને કેટલું કર્મની ક્વોલિટી સુધારો છો, that is your skill and that makes you different from others. એને ભગવદ્ ગીતા કર્મયોગ કહે છે. આપણે બધા જ, ઇંગ્લિશમાં શબ્દ છે ડ્રજરી, સવારથી ઉઠીને રાતના સૂઈએ ત્યાં સુધી કંઈક ને કંઈક તો કરતા જ હોઈએ છે ને. એ તો પશુ પણ કરે છે. આર વી એડિંગ ક્વોલિટી ટુ અવર કાર્ય, ટુ અવર એક્શન? અને ક્વોલિટી કેવી રીતે એડ થશે? જો તમારો પર્પઝ ઇવોલ્વ થતો જશે. ભોજન કરવું કાર્ય છે. હવે આ ભોજન હું શા માટે કરું છું? કેવલ મારી લૂલીને લાડ લડાવવા માટે કરું છું, ચટાકા કરવા માટે કરું છું, મજા આવી જાય એટલા માટે કરું છું? ઇટ કુડ બી અ પર્પઝ. કે પછી ટુ સપોર્ટ માય બોડી હું કરી રહ્યો છું, કે પછી આ શરીરથી મારે ભગવાનનું કામ કરવાનું છે, અને ગાડીથી જો ક્યાંય પહોંચવું હોય તો ગાડીમાં પેટ્રોલ ભરવું પડે, એવી રીતે આ શરીરથી જો મારે ભગવાનનું કાર્ય કરવું હોય તો મારે આ શરીરને સ્વસ્થ રાખવું પડે, મારે આ શરીરને ન્યુટ્રિશન આપવું પડે. એટલા માટે હું ભોજન કરું છું. તો આ ત્રીજા કર્મ પર્પઝ બદલાઈ ગયો, એટલે ભોજન કરવું એ પણ યજ્ઞ બન્યો, એ પણ ભક્તિ થઈ ગઈ, કારણ કે હું મારા ભગવાનને માટે ભોજન કરું છું. ને પેલો માત્ર ખાય છે. ક્રિયા એક જ થઈ, એક જ પંગતમાં સાથે બેઠા હોય 3 જણા, પણ ત્રણેયના પર્પઝ અલગ અલગ છે, ત્રણેયના કર્મ અલગ છે, ત્રણેયના ફળ અલગ અલગ છે. આ ભગવદ્ ગીતાનો વિચાર જો તમે સમજશો પ્રિય સ્વજનો, તો તમે તમારા જીવનને એક અદ્ભુત યજ્ઞ, એક અદ્ભુત સેલિબ્રેશન બનાવી શકશો. કર્મની ના નથી પાડી. નહીં કશ્ચિત ક્ષણમપી જાતુ તિષ્ઠત્ય કર્મકૃત. શ્રી કૃષ્ણ કહે છે તમે કર્મ છોડી તો જુઓ, ઇટ્સ ઇમ્પોસિબલ. એક કર્મ નહીં કરો તો બીજું કરશો, બીજું નહીં કરો તો ત્રીજું કરશો.
અરે કંઈ નહીં કરો ને તમે કહો અમે કંઈ નથી કરતા, તો કંઈ ન કરવું એ પણ એક કર્મ છે. I am just doing nothing. To do nothing is also doing something. શું કરવું, કેવી રીતે કરવું, આ એક્શન, એક્ટિવ બનવું. અને ચોથું પ્રાણ ભગવદ્ ગીતાનો છે. લોકો જ્ઞાન કહે છે, પણ એનાથી એક પગલું આગળ જવા જાઉં છું પ્રિય સ્વજનો. ઇક્વાનિમિટી. આ ભગવદ્ ગીતાનો ચોથો પ્રાણ છે, સમત્વ. મને એવું લાગે છે કે ભગવદ્ ગીતાની દ્રષ્ટિએ જ્ઞાનનું શિખર છે, જ્ઞાનની પરમોચ્ચ અવસ્થા છે, જ્ઞાનનું પરિણામ છે સમત્વ. જ્ઞાન is not just being informed about certain things. તે શરૂઆતના મારા ઇંગ્લિશ પ્રવચનો કદાચ તમે સાંભળશો તો એમાં મેં જ્ઞાન માટે નોલેજ શબ્દ વાપર્યો છે, જે મોટા ભાગના લોકો વાપરતા હોય છે. પણ કૃષ્ણની કૃપાથી જેમ સમજણ રિફાઇન થતી ગઈ, એમ હવે છેલ્લા 5-7 વર્ષથી મારા ઇંગ્લિશ પ્રવચનોમાં હું જ્ઞાન માટે શબ્દ વાપરું છું વિઝડમ. ઇન્ફોર્મેશન, નોલેજ અને વિઝડમ. મને અત્યારે આ સ્થિતિએ મને સૌથી નજીકનો શબ્દ લાગે છે જ્ઞાનનો. નોલેજ કેન બી બોરોડ, વિઝડમ કેન નેવર બી બોરોડ. જે અનુભવમાંથી પ્રગટ થાય. બહારની ઇન્ફોર્મેશન લીધી હશે, એની ના નથી, કોઈની વાતને સાંભળી હશે, પણ જ્યાં સુધી તમારો અનુભવ બનતો નથી ત્યાં સુધી એ જ્ઞાન બનતું નથી. ઇન્ફોર્મેશનને યાદ રાખવી પડે, જ્ઞાનને ગોખવું પડે, વિઝડમ આપોઆપ પ્રગટ થાય. એ નોલેજને ગોખવું પડે, જ્ઞાન આપોઆપ પ્રગટ થાય, બીકોઝ ઇટ્સ અ પાર્ટ ઓફ યુ. તેથી અને જ્ઞાનનું પરમોચ્ચ શિખર એ ઇક્વાનિમિટી છે. સમત્વં યોગ ઉચ્યતે. ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના 48મા શ્લોકમાં યોગની વ્યાખ્યા કરતી વખતે શ્રી કૃષ્ણ કહે છે, યોગસ્થ કુરુ કર્માણી સંગમ ત્યક્ત્વા ધનંજય સિદ્ધ સિદ્ધ્યો સમો ભૂત્વા સમત્વં યોગ ઉચ્યતે. યોગ એટલે શું? ઇક્વાનિમિટી ઓફ માઇન્ડ. ઇક્વાનિમિટી એટલે સંતુલિત માનસિક અવસ્થા, બેલેન્સ્ડ રહેવું. આજના યુગની મોટા ભાગની તકલીફ એ છે પ્રિય સ્વજનો, લોકો ગ્રાઉન્ડેડ રહી શકતા જ નથી, સંતુલિત રહી શકતા જ નથી. સાદી ભાષામાં કહું તો લોકોને શાંતિ જ નથી. ચટર પટર, ઊંચો નીચો, એટલી બધું અંદર આમ વલોપાત વ્યતિપાત ચાલ્યા કરે છે, શાંતિ જ નથી. કેમ? સંતુલિતતા નથી. આધુનિક મનુષ્ય દુઃખ પણ સહન કરી શકતો નથી અને સુખ પણ સહન કરી શકતો નથી. એ દુઃખમાં ભાંગી પડે છે અને સુખમાં છલકાઈ જાય છે. જરાક નાનકડું દુઃખ આવ્યું, એડવર્સિટી આવી, મુશ્કેલી આવી કે ડિપ્રેશન, ફ્રસ્ટ્રેશન, સુઇસાઇડલ એટીટ્યુડ, આ બધું આ નવા યુગની નિપજ છે, માનસિક બીમારી છે. આજથી 50 વર્ષ પહેલા પણ તમે જાઓ, પરીક્ષાઓ થતી હતી, લોકો ફેલ પણ થતા હતા, પણ ડિપ્રેશનમાં નહોતા જતા રહેતા. અને છોકરાઓના રિઝલ્ટ આવવાના હોય ત્યારે મા બાપ ટેન્શનમાં નહોતા આવી જતા. રાજસ્થાનના કોટામાં મારા પ્રવચન હતા પ્રિય સજ્જનો, અને કોટા હું ગયો ત્યારે મને ખબર પડી કે એ તો એજ્યુકેશનની ફેક્ટરી છે. એટલા બધા કોચિંગ ક્લાસીસ ત્યાં કોટામાં, હોસ્ટેલ્સ ને બધા. અને એન્જિનિયરિંગમાં એડમિશન લેવું હોય, પછી પેલા આઈઆઈટીમાં લેવા હોય એડમિશન, મેડિકલમાં લેવું હોય તો ત્યાં એટલા બધા એટલે સ્પેશિયલાઇઝડ. ત્યાં એક હોસ્ટેલમાં પધરામણી કરવાનું મને કહેવામાં આવ્યું. હું ગયો, હોસ્ટેલના રૂમમાં બતાવતા હતા મને, ત્યાં મેં જોયું તો રૂમમાં સીલિંગ પર પંખો અને પંખા ઉપર કવર કરી જાળી બાંધી દીધેલી આમ એને, પંખાને. નવાઈ લાગી, પંખાને કેમ જાળી બાંધી? જ્યાં ઉપર નેટ જેવું કરી દે ને
સ્ટીલનું પેલું રેલવેમાં કેવું પંખાને બધું એ કરે એવું સીલિંગ ફેનને. તો સારા સારા ઘરના છોકરાઓ આવે છે, ભણવા માટે આવે છે, આટલી ઊંચી ફી ચૂકવીને આવે છે. કોઈ પંખો કોઈ ચોરી જવાનું છે? આપણે યુઝ્યુઅલી પહેલો વિચાર એ જ આવે ને કે આપણી જાળી બાંધી એટલે કોઈ ચોરી ન જાય. 500-700 રૂપિયાનો સીલિંગ ફેન એ કોણ ચોરી જવાનું? મને કે નહીં ગુરુજી, વાત એવી છે કે જ્યારે રિઝલ્ટ આવ્યો બધા એમ્બિશિયસ લોકો આવે છે, આઈઆઈટીમાં જવું છે, એન્જિનિયરિંગમાં જવું છે, અને એ જે કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં જો એ લોકોને ધાર્યું રિઝલ્ટ ન આવે તો એવા બધા ઘટનાઓ બનતી હતી કે દર સેમિસ્ટરમાં 2-3-4 છોકરાઓ લટકી જાય. ટુ સ્ટોપ ધેટ અમારે આ પંખાની ઉપર બાંધવું પડે છે કે આ કરે નહીં. અને આ સાંભળીને મને એટલો આઘાત લાગ્યો. નપાસ તો આપણી વખતે લોકો, આપણે નહોતા થતા પણ લોકો થતા હતા, પણ પંખે નહોતા લટકી જતા. 50 વર્ષ પહેલા એ પ્રેમ થતો હતો લોકોને, આમ સામેના બિલ્ડિંગમાં કોઈક હોય, જોવું ગમે પરસ્પર, એવું બધું થતું હતું. આમ ફિક્સ ટાઈમે આવીને બારીમાં ઊભા રહે, આવું બધું થતું હતું. પણ 2-4-6 મહિના આજે ચાલે ને કોઈક વડીલની નજર પડે અને વડીલ ધમકાવે કે શું ધંધા માંડ્યા છે, ચૂપચાપ, બધું બંધ થઈ જાય અને વડીલો બતાવે એની હાથે પકડીને. એટલે અત્યારે બધું એ છે એમ. પણ એ પેલું જોવાનું બંધ થયું એટલે લોકો સુસાઇડ કરવા માંડ્યા અને ડિપ્રેશનમાં જતા રહે ને એવું. 2-4 દિવસ થોડુંક લાગે પણ પછી જે નવું મળે એ બરાબર જ હોય ને. લોકો ડિપ્રેશનમાં જતા રહે. બોલો, 18 ને 20 વર્ષે ડિપ્રેશન કેવું વળી? આ આજના યુગની સમસ્યા છે. કારણ માણસ દુઃખ સહન નથી કરી શકતો, એડવર્સિટી સહન નથી, પોતાનું ધાર્યું ન થાય એનાથી સહન નથી થતું. અને આ ડિપ્રેશન, ફ્રસ્ટ્રેશન તો એક છે, બીજી બાજુ એંગર, એજિટેશન, એ બધી વસ્તુઓ છે. અને બીજું, જેમ દુઃખ સહન નથી, દુઃખમાં માણસ વિખરાઈ જાય છે, એમ સુખમાં છલકાઈ જાય છે. એ સુખ પણ સહન નથી કરી શકતા. નાનકડું કંઈક સારું બને, લોકો ઓહો હો એટલું બધું એને આઉટ ઓફ પ્રપોર્શન ગ્લો કરી નાખે. મને કોઈકની જન્મદિવસનું કંઈક સેલિબ્રેશન, પ્રિય સ્વજનો, માણસ જેમ દુઃખમાં વિખેરાઈ જાય છે એમ સુખમાં છલકાઈ જાય છે. લોકો સુખ પણ સહન કરી શકતા નથી. ઘટના આવી, યાદ આવ્યું મને કે કથા ચાલતી હતી અને એ પરિવારમાં 5-1 વર્ષનું એક બાળક, એની બર્થડે એ લોકો ઉજવી રહ્યા હતા. અને બિકોઝ આઈ વોઝ સ્ટેઇંગ વિથ ધેમ, બારગામમાં કથા હતી, તો એ બર્થડે પાર્ટીમાં બેઠો હતો. કોઈક એના કઝિન્સ કે એ લોકો, એના ફેમિલીની જ કોઈક દીકરીએ 5-1 મિનિટનો કંઈક ડાન્સ કર્યો સ્ટેજ ઉપર. અને ઓબ્વિયસલી બધા લોકો ઊભા હતા, એના પરિવારના લોકો વિડીયો લેતા હતા અને બધું કરીને જેવો ડાન્સ પૂરો થયો એટલે આપણે પહેલાં શું સરસ કામ કર્યું હોય, કંઈ સારું કંઈક કર્યું હોય, નાના બાળકે ટેલેન્ટનું પ્રદર્શન કર્યું હોય, આપણે તાળીઓ પાડીએ, વાહ વાહ દીકરા, બહુ સરસ, બહુ. ત્યાં સુધી ઠીક, પછી બધું જે હું થવા માંડ્યું. હું ચોંક્યો, મેં કીધું આ શું થયું બધાને એક સાથે કંઈક બધાને વળગ્યું કશું. એટલે મેં પૂછ્યું કે આ શું કરે છે બધા? મેં કે દે આર એક્સપ્રેસિંગ જોય. Who is this the way to express joy? આ જરા વધારે પડતું નથી લાગતું? પછી તો 2-3 પ્રસંગોમાં એવું થયું કે કોઈક લગ્ન પ્રસંગે આશીર્વાદ આપવા ગયો અને કન્યા આવે તો પહેલાં તો કન્યા આવે ત્યારે કેટલી ડિગ્નિફાઈડ રીતે આવે. કન્યા પોતે લાગણીશીલ થઈ હોય, એના મામા લઈને આવતા હોય, શર્માથી આવતી હોય, નીચું જોઈને
ભલે સાવ બધું આમ ન કર્યું હોય પણ અહીંયા સુધી તો ઓઢેલું હોય ને એવી રીતનું, એટલે એલિગન્ટ લાગતું. હવે કાળા ચશ્મા પહેરીને આવે એટલે હું હોઉં ત્યારે એટલું બધું નથી કરતા, અથવા તો લેટ મી પુટ ઇટ ડિફરન્ટ વે, એવું કરવાના હોય ત્યારે મને બોલાવતા નથી. થોડીક તો હજી સંતની મર્યાદા લોકો સમાજ રાખે છે. પણ હવે એ જ્યારે આવતી હતી ત્યારે એના અમુક લોકો જ બધું મેં કીધું આ શું, આવું આપણે જોયું નથી કે કન્યા લગ્ન કરવા માટે આવતી ત્યારે ચાલે. માણસ સુખ પણ સહન કરી શકતો નથી પ્રિય સ્વજનો. દે ગો ઓવરબોર્ડ. ભગવદ્ ગીતા આપણને કહે છે કે જીવનને જો ઉત્સવ બનાવવો હોય, જીવનમાં શાંતિ જોઈતી હોય તો સુખને પણ સહન કરતા શીખો. સુખી ન થાવ એમ નથી કહેતા, પ્લીઝ ડોન્ટ ગેટ મી રોંગ. સુખને પણ સહન કરતા શીખો, દુઃખને પણ સહન કરતા શીખો. અને જે સમત્વ હોય તો એ જ્ઞાનનું શિખર છે. ભગવદ્ ગીતાનો આ ચોથો પ્રાણ છે. અને પાંચમું એની સ્થિત પ્રજ્ઞ આપણે કહી શકીએ. અને પાંચમો પ્રાણ એ છે ભક્તિ. ભગવદ્ ગીતા કર્મ, જ્ઞાન અને ભક્તિનો સમન્વય કરે છે. મોટા ભાગના વિચારધારાઓ છે ને, સ્કૂલ્સ ઓફ થોટ, એ કોઈક એકને પકડે છે. કાં તો માણસ કેવળ જ્ઞાન પ્રધાન હોય, અમને તો બસ માત્ર નોલેજ જોઈએ છે, ઇન્ટેલેક્ચ્યુઅલ રેશનલ અપ્રોચ એ કરવાનો. અને ધીસ પીપલ કન્સિડર ધેમસેલ્વ્સ હોલિયર ધેન એન્ટાયર લોટ. અમે તો બહુ બુદ્ધિશાળી. એ લોકો ભક્તિની નિંદા કરે, કર્મની નિંદા કરે. જે ખૂબ જ્ઞાની હોય એમ સમજે કે આ ભક્તિ શું કરો છો, મંદિરમાં ઘંટડી વગાડવાથી કંઈ થતું હશે, ભગવાન આગળ તાળીઓ પાડે કરે નથી, શું થાય, જ્ઞાનની વાતો કરો એવું એને લાગે. કર્મને પણ એ સમજે કે આ બધું શું ખોટી દોડાદોડ કરો છો, જ્ઞાન એ આવીને બધું થઈ ગયું. બીજી તરફ કર્મવાદીઓ છે, એ લોકો કહે છે કર્મ કરો. આ જ્ઞાનના થોથા ઉથલાવતા શું બેઠા છે, એનાથી શું થશે? જ્ઞાનની કેવળ ચર્ચાઓ કરવાથી શું થશે? ઘટત્વાવચ્છિન્ન પટપટત્વાવચ્છિન્ન ઘટ, તમે ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસ્કશન્સ કર્યા કરો ને કરો તમારે, એને ઠીક છે, પણ એનાથી સમાજને શું મળ્યું? લોકો જુઓ બિચારા ગરીબ છે, લોકો બીમાર છે, લોકો એજ્યુકેશન વગરના રહી જાય છે, એને જેને મદદ કરો. કર્મવાદીઓ છે, સેવા કરો. અને ત્રીજા જે ભક્તો છે ને, એ આ બેનું સાંભળીને એટલા થઈ ગયા હોય, આમ બાઘા અને ઘા ખાઈ ગયા હોય બિચારા. એમને એમ લાગે કે જો જ્ઞાનમાં કંઈ આપણી પહોંચ નથી, આપણને કંઈ જ્ઞાન સમજાય નહીં, કર્મ આપણે કરી ન શકીએ, એટલે શું કે આપણે ઘરે બેસીને રામ 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 કરવું ભાઈ, જેટલું થાય એટલી સેવા આપણે કરવી, આપણે તો ભક્તિ. એટલે ભક્ત પોતે જ પોતાને એટલો લો સમજતો હોય, એમ સમજે કે મારી જ્ઞાનની કેપેસિટી નથી, કર્મની મારી કેપેસિટી નથી, એટલે હું ભક્તિ કરું છું, ન છૂટકે, બીજું કંઈ મારાથી થતું નથી. એટલે આ ત્રણેય લોકો અધૂરા છે. કેવળ જ્ઞાની પણ અધૂરો છે, કેવળ કર્મવાદી પણ અધૂરો છે, કેવળ ભક્ત પણ અધૂરો છે. ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ કહે છે આ ત્રણેયનો સમન્વય જોઈએ, રાઈટ સિન્થેસિસ, જ્ઞાન, કર્મ અને ભક્તિ. અને તેથી ભગવદ્ ગીતાની જે ભક્તિ છે એ માત્ર રૂઢિવાદી ભક્તિ નથી, એ માત્ર પરંપરાગત ભક્તિ નથી, એ માત્ર આગે સે ચલી આઈ પીછે લૌટા દીએ એવી ભક્તિ નથી. ભગવદ્ ગીતાની ભક્તિ માત્ર ક્રિયાકાંડાત્મક ભક્તિ નથી, રિચ્યુઆલિસ્ટિક ભક્તિ નથી. ભગવદ્ ગીતાની ભક્તિ પણ સાયન્ટિફિક ભક્તિ છે. ભગવદ્ ગીતાની ભક્તિ પણ રિવોલ્યુશનરી ભક્તિ છે. અને ભગવદ્ ગીતાની ભક્તિ એટલે ધ સેન્સ ઓફ બિલોંગિંગ, વિચ ઇઝ અ સાયકોલોજીકલ નીડ. માણસની ભૂખ છે. ભક્તિ એટલે કોઈકના થવું, કોઈકના હોવું. આ દુનિયામાં તમે એવા કોઈ માણસની સ્થિતિ સમજી શકો કે જેનું કોઈ નથી
અને જે કોઈનો નથી, એ કેવી રીતે ટકી શકે? પ્રત્યેક વ્યક્તિને એમ લાગે કે કોઈક મારું હોય અને હું કોઈકનો હું. ધ સેન્સ ઓફ બિલોંગિંગ, અને એ પ્રેમના પાયા પર સર્જાઈ શકે છે. એટલે નારદજીએ પણ ભક્તિ સૂત્રમાં ડેફિનેશન સાત્વસ્મિન પરમ પ્રેમ રૂપા અમૃત સ્વરૂપા છે. ભક્તિ એટલે પરમા, તસ્મિન એ એક સુપ્રીમની સાથે, પરમ પ્રેમ, સુપ્રીમ લવ. પછી એના વ્યાખ્યાઓ કરી કેવી રીતે, પણ ભક્તિ એટલે ટુ બિલોંગ ટુ સમવન. ભક્તિથી અહંકાર મટે છે અને આનંદ આવે છે. જ્ઞાની અહંકારી હોય, મારા જેવો જ્ઞાની કોઈ નથી. કર્મવાદી અહંકારી, મેં આ કર્યું, હું ન હોત તો શું થાત, મારા વગર કેમ ચાલત. ભક્ત અહંકાર રહિત હોય છે. ગંગા સતીએ કહ્યું ને, ભક્તિ રે કરવી એને રાંક થઈને રહેવું પાનબાઈ, રાખવું ન અંતરનું અભિમાન. આ ભક્તિની જરૂરિયાત છે. એટલે જુઓ, બધે જ કહ્યું ઈગો ખરાબ છે, અહંકાર કાઢી નાખો, અહંકાર કાઢી નાખો. હું એક બહુ જ નાનો પ્રશ્ન પૂછું. આ બધા જે કહે છે ને અહંકાર કાઢી નાખો, મારે કાઢવો છે, મને કાઢી આપો ને. અહંકાર છે શું? અહંકાર કઈ એપેન્ડિક્સ તો છે નહીં કે આમ કાઢીને કાપીને મૂકી દીધો બાજુ પર. અહંકાર શું છે? સંસ્કૃત વ્યાકરણની રીતે જો સમજીએ, અહમ એટલે હું, કાર નેસ, ધ આઈ નેસ, ધ સેન્સ ઓફ સેલ્ફ ઇઝ અહંકાર, ધ સેલ્ફ સેન્સ. જે ક્ષણે આપણે કહીએ હું છું એટલે અહંકાર આવી ગયો. એનાથી બચી શકાશે? કેવું બહુ સરળ છે, અહંકાર કાઢી નાખો. અહંકાર કેવી રીતે? હું છું અને તમે કહો કાઢી નાખો ને, કેમ જવાય? ન નીકળે. પ્રિય સ્વજનો, બહુ નમ્રતાથી કહું, વ્યાસપીઠ પર હું એક જ વ્યક્તિ કદાચ એવો છું જે કહું છું કે અહંકાર રાખો, જોઈશે, પણ અહંકારને બદલો. જ્યારે કાલીય દમનની કથા કહું ભાગવતની કથામાં, ત્યારે હું એકમાત્ર વ્યક્તિ એવું છું કે ક્રોધ નહીં નીકળે. બાકી બધા ડાઈ ડાઈ વાતો કરે ને, ક્રોધ નહીં કરવાનો, રિમૂવ એંગર, ક્રોધ કાઢી નાખો. હું કહું મારાથી નથી નીકળતો, હું બધાને કેવી રીતે કોક કાઢી નાખો? કહેવું બહુ સરળ છે, ક્રોધ કાઢી નાખો. સૌથી ઉંમરલાયક કોણ છે અહીંયા આગળ? એટલે બહેનોને નહીં પૂછું, સૌથી ઉંમરલાયક વડીલ. હા, પ્રામાણિકતાથી આપણે વિચાર કરીએ, ક્યારેક ક્યારેક ક્રોધ આવે છે કે નથી આવતો? બરાબર છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, ભણેલા ગણેલા છે, સમજદાર છે, જિંદગીનો અનુભવ છે વડીલ પાસે, બરાબર છે. એમણે પુસ્તકો વાંચ્યા હશે, ઉપદેશો સાંભળ્યા હશે કે ક્રોધ કાઢી નાખો, અને પ્રયત્ન પણ કર્યો હશે. ડોક્ટરે પણ કહ્યું હશે કે બીપી હાઈ થઈ જાય ક્રોધ નહીં રાખો, શુગર વધી જાય ક્રોધ નહીં રાખો, બહુ સ્ટ્રેસ. પણ આવે છે કે નહીં? આવે છે. તો શું આપણે એમના એફર્ટ્સને ડાઉટ કરશું? તમને કંઈ ખબર ના પડી, તમને આવડી? અરે બહુ સરસ આવડે, આપણા કરતાં વધારે સારું આવડે છે. પણ વાસ્તવિકતા છે કે ક્રોધ જતો નથી. મારા સેમિનાર્સ જ્યારે લઉં ત્યારે હું કહું એંગરને મેનેજ કરો. ઇટ ઇઝ વેરી ઇઝી ટુ સે રિમૂવ એંગર, પણ નથી સાંભળવાવાળાના જતા, નથી બોલવાવાળાના જતા, અને કહેવાયા કરે છે કાઢી નાખો, કાઢી નાખો. એવી રીતે અહંકાર કાઢી નાખો, કાઢી નાખો. વર્ષોથી કહ્યું, નથી સાંભળવાવાળાના અહંકાર ગયા, નથી બોલવાવાળાના અહંકાર ગયા. મેં એનો એક રસ્તો કાઢ્યો ભગવદ્ ગીતાના આધારે. અહંકાર નડે છે એ તો વાત સાચી. એક સૌથી પહેલી વાત તો અહંકાર ઉપયોગી છે. ઈગો વગર પ્રોગ્રેસ સંભવ નથી. ઈગો એટલે શું છે? આપણે નક્કી કર્યું હું છું, આઈ એમ. આ ઈગો કેમ નીકળશે? કારણ કે પ્રગતિ જે થાય છે આના લીધે થાય છે. હું ગરીબ છું, મારે શ્રીમંત થવું છે.
તો હું છું હતું તો થયું ને. હું અભણ છું, મારે ભણેલા થવું છે. હું નાનો છું, મારે મોટા થવું છે. હું છું તો થયું. જેને હું જ નથી, જેને સેલ્ફ સેન્સ જ નથી, એના જીવનમાં કોઈ વિકાસ નથી. એક અર્થવામ હોય કે કીડો હોય કે શેરીનો કૂતરો હોય, એને ઈગો નથી. જોકે એને પણ છે, પણ જુદો છે જરા. પણ અર્થવામ છે, એને ઈગો નથી. તો ઇટ લીવ્સ એઝ એન અર્થવામ, ઇટ ડાઈઝ એઝ એન અર્થવામ. એને કોઈ થાય પ્રોગ્રેસ કરવું નહીં. મનુષ્યમાં અહંકાર છે, તેથી મનુષ્ય વિકાસ કર્યો. કોઈ ગામડામાં આપણે રહેતા હોઈશું, અથવા તો જૂના અહીંયા સીપી ટેન્કમાં 40 સિસ્ટમમાં 2 બેડરૂમમાં, 2 બેડરૂમ શું, ડબલ રૂમમાં રહેતા હોઈશું આથી 50 વર્ષ પહેલા. પછી આપણને થયું ના કંઈક વિકાસ કરીએ, કંઈક વલ્કેશ્વરમાં જઈએ, કંઈક કફપરેટ જઈએ, કે કંઈક જુદા ફ્લેટ લઈએ, બંગલો લઈએ. આમ હું છું હતું તો આવ્યું ને. જો સેલ્ફ સેન્સ જ ન હોત, પડ્યા રહ્યા હોત આપણે જ્યાં હતા ત્યાં. પ્રગતિ કરવાને માટે અહંકાર આવશ્યક છે. પહેલી વાત તો સ્વાબદાર લોકોએ કહ્યું અહંકાર નડે છે, ખોટું ના, વાત સાચી છે. અહંકાર નડે છે, પણ કયો અહંકાર નડે છે? હું કંઈક છું. આઈ એમ સમવન, આઈ એમ સમબડી. અને આખી આ રેસ છે ને, સમબડીનેસની રેસ છે. એવરીબડી વોન્ટ્સ ટુ બી સમબડી, નોબડી વોન્ટ્સ ટુ બી નોબડી. બધાને સમબડી. અને આપણે બન્યા તો સારું છે, આપણે ન બની શક્યા એટલે સમબડીનેસનો પોટલો પછી આપણે નેક્સ્ટ જનરેશન પર નાખીએ છીએ. દીકરા કે દીકરી પર અમે તો ના કરી શક્યા, પણ તું કર. અમારા પ્રોબ્લેમ હતા, અમે નાના હતા ત્યારે આવી રીતે સ્થિતિ નહોતી, અમને આમ નહોતું થતું, તેમ નહોતું થતું, નાની ઉંમરે અમારે કમાવવું પડ્યું હતું ને એ બધું હતું, જવાબદારી હતી. તારે તો કઈ જવાબદારી નથી ને, કર હવે. તમે જ મને હમણાં કહ્યું ને, નાના છોકરાઓને જે, કોણે મને આવીને વાત કરી કે નાના છોકરાઓને જે સ્ટ્રેસ આપવામાં આવે છે, આ કર તે કર. મમ્મીને કથક કરવું હતું, પણ એ ન કરી શકી. એ દીકરી બિચારી મરી હવે આ મમ્મીને પામીને. બાપો કરાટે ન કરી શક્યો, ગયો છોકરો કામથી, હવે કર કરાટે. તો પેલો કે પણ કેટલું કરું? તું કરાટે પણ કર, તું સ્વિમિંગ પણ કર, તું ટેનિસ પણ રમ, તું ડ્રોઈંગ પણ કર, તું એક ઓલ્ટરનેટ લેંગ્વેજ પણ શીખ, તું આ પણ કર, અને પાછો ક્લાસમાં ફર્સ્ટ આવ. મરી ગયો બિચારો પેલો. આઈ એમ સમબડી. અને પછી મા બાપને તો અમારો છોકરો આમ કરે છે, અમારો છોકરું જ જાણે છે કે શું કરે છે. પણ મા બાપને, બેનને, પેલી મમ્મીને કિટી પાર્ટીમાં ને બાપાને ક્લબમાં કેવા થાય છે કે હું, મારો છોકરો આમ કરે છે, મારો છોકરો તેમ થાય છે. આઈ એમ સમબડી, આ અહંકાર નડે છે. એને કાઢીને ભક્તિ એટલે ઇટ ઇઝ ટ્રાન્સફોર્મિંગ ધ ઈગો. અહંકારનું રૂપાંતરણ છે. ઈગો નીકળશે નહીં, એને ટ્રાન્સફોર્મ કરવાનો છે. તો આઈ એમ સમબડી એને બદલે આઈ બિલોંગ ટુ સમબડી. હું કંઈક છું એને બદલે હું કોઈકનો છું. હવે ફિલ ઇન ધ બ્લેન્ક કરો. હું ખાલી જગ્યાનો છું. એ શબ્દ જ્યાં તમે મૂકશો, જે શબ્દ મૂકશો એની ભક્તિ શરૂ થશે. કોઈ કહે કે હું તો પૈસાનો છું, પૈસાની ભક્તિ. કોઈ કે હું તો સત્તાનો છું, ખુરશીની ભક્તિ. કોઈ કે હું તો ભાઈ મારી વાઈફનો છું. કેમ એમાં તમને કેમ હસવું આવે? ન હોઈ શકે? કમાલ છે. કોઈ પત્ની એમ કે હું મારા પતિની છું તો તમને હસવું આવે છે? ના, અરે બહુ સારી, હા બહુ સારી. જુઓ કે આઈ બિલોંગ ટુ માય હસબન્ડ, તો એ બહુ સારું. પણ કોઈ હસબન્ડ એમ કે આઈ બિલોંગ ટુ માય વાઈફ, તો બધા કે હે. હું મારી માતાનો છું, માતૃભક્તિ. હું પિતાનો છું, પિતૃભક્તિ. હું ગુરુનો છું, ગુરુ ભક્તિ. અને હું પ્રભુનો છું, પ્રભુ ભક્તિ. I belong to someone. Bhakti is sense of belonging.
એ જ્યારે જીવનમાં આવે છે, પ્રિય સ્વજનો, ભગવદ્ ગીતાના 12મા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણે આ જ વાત કરી ભક્તિ સમજાવતી વખતે. 12મા અધ્યાયનો બીજો શ્લોક, મય્યાવેશ્ય મનો યે માં નિત્યયુક્તા ઉપાસતે શ્રદ્ધયા પરયોપેતઃ તે મે યુક્તતમા મતા. મન મારામાં આપો, બુદ્ધિ મારામાં આપો. મય્યેવ મન આદસ્વ મયી બુદ્ધિ નિવેશય નિવસિષ્યસી મય્યેવ અત ઊર્ધ્વમ ન સંશય. મન અને બુદ્ધિ જો તું મને આપીશ તો તારો વિકાસ થશે જ. અત ઊર્ધ્વમ, યુ વિલ ઇવોલ્વ, યુ વિલ ડેવલપ, યુ વિલ પ્રોગ્રેસ. ન સંશય, એમાં કોઈ સંશય છે જ નહીં. દેર ઇઝ નો ડાઉટ અબાઉટ ઇટ. તો આવી ભક્તિ, આમાં ક્યાંય, આખી તમે ભગવદ્ ગીતા વાંચો, કૃષ્ણે ક્યાંય નથી કહ્યું કે આવો ચાંદલો કરે મારો ભક્ત, કે આવી કંઠી પહેરે, એક કેરે પહેરે કે બે પહેરે, દોરામાં પહેરે કે ચાંદીમાં પહેરે કે સોનામાં પહેરે કે રુદ્રાક્ષની પહેરે, કે આ ક્યાંય આવું નથી કહ્યું. મન મને આપે, બુદ્ધિ મને આપે, મારો જે થાય એ મારો ભક્ત, અને જેના થવાનું મને ગમે એ મારો ભક્ત. કૃષ્ણ કહે છે એની ભક્તિ, એની ઉપાસના, એનો પ્રેમ જોઈ અને મને એમ થાય કે હું આનો થઈ જાઉં, એ મારો ભક્ત. તો આ પ્રિય સ્વજનો ભગવદ્ ગીતાના 5 પ્રાણ છે જે આપણા જીવનને એક ઉત્સવ બનાવી શકે છે. ટૂંકમાં પૂછી લો કયા કયા 5 પ્રાણ યાદ રહ્યા તમને? સૌથી પહેલું સેલ્ફ એસ્ટીમ, આત્મગૌરવ. બીજું રિસોર્સફુલનેસ, યસ. ત્રીજું કર્મ સતત રહો, સતત કર્મમય રહો. ચોથું સમત્વ. પાંચમું ભક્તિ. આ 5 પ્રાણ આપણામાં આવે, આપણું જીવન ધન્ય બને અને પરમાત્મા શ્રી કૃષ્ણની કૃપાના આપણે સૌ અધિકારી થઈએ, એવી સદભાવના સાથે પુનઃ આજના દિવસે આજના પ્રમુખ આપણા બેંગોલી નિખિલભાઈ અને નિમિષા અમીશીબેન ને ખૂબ ખૂબ અભિનંદન આપી અને આવા સુંદર પીરસાયેલા ભોજન આરોગતા રહો અને આવી ઘંટડીઓ તમારા જીવનમાં વાગ્યા કરે એવી શુભકામના સાથે શ્રી કૃષ્ણ કન્હૈયા લાલ કી. સર્વેત્ર સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ દુઃખમાપ્નુયાત.